બધું જ કમ્પ્લીટલી ભણી ગયા છે આ ટોપિક ચલો ગુડ ઇવનિંગ કોઈ ટેકનિકલ ઇશ્યુ હતો એના કારણે આપણે 5-10 મિનિટ લેક્ચર લેટ થયો છે અત્યારે હાલ અવાજ અને વિડીયો બધું ક્લિયર આવતું હશે ચલો તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ તમામ વિદ્યાર્થી મિત્રો મજામાં હશો એવી આશા સાથે આજનો સેશન ચાલુ કરું છું અવાજ ચોટે છે જો તો એક વખત અવાજને એક વખત કન્ફર્મેશન આપી દો ક્લિયર છે કે નહીં આમ તો અવાજ વિડીયો ક્લિયર જ હશે જો તો અવાજ ચોટે છે કે બધું ક્લિયર છે હા હું મજામાં છું તમે બધા પણ મજામાં હશો હું મજામાં છું તમે બધા પણ મજામાં હશો શરૂઆત કરીએ આજનો સેશન ચલો તો સાહેબ આજે આપણે ગયા સેશનની અંદર કેળવણીની અંદર આટલા ટોપિક મેં કવર કરાવ્યા હતા બરાબર આ લાસ્ટનો ટોપિક મેં છેલ્લા લેક્ચરમાં ભણાવ્યો હતો તમને છેલ્લા લેક્ચરની અંદર આ ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો હતો આપણે મનોવિજ્ઞાનની અંદર જે કેળવણીનો ટોપિક ચાલુ છે એની અંદર મેં તમને લાસ્ટમાં ડેલોર્સના અંદર જે એના 4 બાબતો દર્શાવી ડેલોર્સ એ મેં દર્શાવી તમને અધ્યયન કરતા શીખવું કામ કરતા શીખવું સહજીવન જીવતા શીખવું અને માનવ બનતા શીખવું તો સાહેબ આ ટોપિક આપણે લાસ્ટમાં ડેલોર્સ પંચ અથવા ડેલોર્સના અધ્યક્ષ પદે પ્રકાશિત થયેલું આ કહેવાય છે જે સાહેબ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા છેલ્લું લેક્ચર તમે બધા જોયો હશે એવી આશા રાખું છું બરાબર તો હવે સાહેબ આપણે આગળના ટોપિક તરફ જવું છે ગયા સેશનમાં આપણે અહીંયા સુધી બધું જ કમ્પ્લીટલી ભણી ગયા છે આ ટોપિક મનોવિજ્ઞાનનો જે બાકી ટોપિક છે જેની અંદર આપણે શું બાકી છે તો કે કેળવણીના સ્વરૂપો બાકી છે કેળવણીના સ્વરૂપો બાકી છે એના હેતુઓ બાકી છે બાકી જે કેળવણી છે એમાં ઔપચારિક કેળવણી અનૌપચારિક કેળવણી આ બધી કેળવણી તમને ઝાલોડિયા સર કરાવી રહ્યા છે આપણા જે ઝાલોડિયા સર છે એમણે તમને ઔપચારિક કેળવણી અનૌપચારિક કેળવણી વૈધિક કેળવણી અવૈધિક કેળવણી દૂરવર્તી કેળવણી એવો કેળવણીનો ટોપિક તમારી બેચની અંદર ઝાલોડિયા સરે પણ ચાલુ કર્યો હશે પણ આપણે જે ભણવાનું છે કેળવણીના સ્વરૂપો અને હેતુઓ છે બાકી કેળવણીની અંદર અમુક પોઈન્ટ જે છે એ ઝાલોડિયા સર પણ કવર કરાવવાના છે બાકીના હું પણ કવર કરાવવાનો છું દોસ્તો આપણે કેળવણી છે પ્રોપર કમ્પ્લીટ કરશું ચલો તો હવે આપણે આગળ વધીએ સાહેબ આપણો લાસ્ટ લેક્ચર છે ત્યારે આટલું ભણ્યા હતા તો હવે આપણે આગળ તરફ વધવું છે હવેનો જે ટોપિક છે એની અંદર ખાસ તો આપણે આ બધા પોઈન્ટને કવર કરવા છે કે પ્રકૃતિની તપાસ અને શિક્ષણની માનવ સમાજમાં જરૂરિયાત સાહેબ પ્રકૃતિની તપાસ અને શિક્ષણની માનવ સમાજમાં જરૂરિયાત શું છે એના માટે અલગ અલગ વ્યક્તિઓએ પોતપોતાની વાતો રજૂ કરી પ્રકૃતિની તપાસ ભણવી છે ઓકે મયુરીબેન કઈ વાંધો નહીં ચલો રસ અને મનોવલણનો ટોપિક બાકી હશે તો એ પણ આપણે કવર કરાવી દેશું ચિંતા કરશો નહીં ચલો તો હવે આગળ વધીએ વેદકાળથી પુરુષ અને પ્રકૃતિના સંબંધને વિશિષ્ટ રીતે દર્શાવવામાં આવ્યો છે સાહેબ તમે જુઓ છો જૂના જમાનાથી છે એ પ્રકૃતિ સાથે ઘણો બધો આપણે વ્યવહાર રહ્યો છે પુરુષ અર્થાત વ્યક્તિ માત્રનું અસ્તિત્વ પૃથ્વી પર ટકી શકે તે માટે પ્રકૃતિની રચના કરવામાં આવી સાહેબ તમને બધાને ખબર છે 5 પ્રાકૃતિક તત્વોમાંથી માનવ શરીરની રચના થઈ છે કયા 5 પ્રાકૃતિક તત્વો છે બધાને ખબર જ છે છતાં તમારે મને કમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો આજે સવારે આપણે 10 વર્ષના ભરતી કેલેન્ડરનું એક સેશન પણ લીધો છે આ 10 વર્ષના ભરતી કેલેન્ડરના સેશનની અંદર આપણે ઘણી બધી માહિતીઓ તમને આપેલી છે કદાચ તમે સેશન જોયો હોય તો સારી વાત છે ન જોયો હોય તો એ સેશન જોઈ લેજો જ્ઞાન લાઈવ શિક્ષણ યુટ્યુબ ચેનલ પર એક સરસ મજાનો સેશન 10 વર્ષના ભરતી કેલેન્ડર અંતર્ગત લેવાયેલો છે જે લોકોએ જોયો હોય સારી વાત છે ન જોયો હોય જોઈ લેજો ભાઈ તમે બધા જે ડીમોટિવેટ થઈ ગયા હતા કે સર હવે શું થશે તો એ બધાના પ્રશ્નોના જવાબ આપવા માટે એક સેશન આપણે જ્ઞાન લાઈવ શિક્ષણ યુટ્યુબ ચેનલ પર લીધેલો છે આ વાળો સેશન
10 વર્ષનું ભરતી કેલેન્ડર, ટેટ ટાટની તૈયારી કરવી કે નહીં, પરીક્ષા આવશે કે નહીં. તો આ સેશન તમે જોઈ લેજો, બરાબર છે. જોશો એટલે તમારા મનમાં જે કાંઈ પણ પ્રશ્નો હશે એનું નિરાકરણ થઈ જશે. ચલો હવે સાહેબ આગળ વધીએ કે પ્રકૃતિની તપાસ અને શિક્ષણની માનવ સમાજમાં જરૂરિયાત છે. એની અંદર 5 પ્રકારના તત્વો જે આપણને બધાને ખબર છે: ધરતી, આકાશ, જળ, વાયુ, અગ્નિ. ધરતી, આકાશ, જળ, વાયુ, અગ્નિ. હવે એમાંથી આપણે સાહેબ પરીક્ષામાં આવું પૂછાશે નહીં. પરીક્ષામાં થોડુંક લેવલ વાળું, જેમ કે તમને પૂછે રવિન્દ્રનાથ ટાગોર પ્રકૃતિ માટે શું કહે છે, તો પ્રકૃતિની નસે નસમાં જીવનનું અંતસ્તત્વ ધબકે છે. સાહેબ આવો પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે પ્રકૃતિની નસે નસમાં જીવનનું અંતસ્તત્વ ધબકે છે. આ વ્યાખ્યા કોણે આપી? તમારી પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક વ્યાખ્યા પૂછાય. કેયુરભાઈ તમને જાણ કરીશું, પહેલા જાણ કરશું ત્યારે આવશું. રવિન્દ્રનાથ ટાગોરે આ વ્યાખ્યા આપી, પ્રકૃતિની નસે નસમાં જીવનનું અંતસ્તત્વ ધબકે છે. સાહેબ એ ધબકાર બાળકના ચૈતન્યને ગતિશીલ બનાવે છે, એટલે કે જાગૃત અવસ્થા. ગુરુદેવ પ્રકૃતિ પ્રત્યેના આકર્ષણનું સ્પષ્ટીકરણ આપતા જણાવે છે પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે લોહીની સગાઈ છે. સાહેબ પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે લોહીની સગાઈ છે. મેં તમને તમારા લેક્ચરોની અંદર આગળ પ્રકૃતિવાદ ભણાવ્યો છે. હવે પ્રકૃતિવાદ છે એના પ્રણેતાનું નામ શું છે? રૂસો. રૂસોએ જે પુસ્તક લખ્યું છે, પુસ્તકનું નામ છે ધ એમિલ. રૂસોએ આ પુસ્તકમાં ઘણી બધી માહિતી આપેલી છે દોસ્તો. એટલે આપણે જે કાંઈ પણ શીખીએ છીએ એની શરૂઆત હંમેશા પ્રકૃતિથી થાય. અને પ્રકૃતિ એવું કહે છે માણસ છે ને એ 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિયો દ્વારા શીખવાની શરૂઆત કરે. માણસ છે 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિય દ્વારા છે એ શીખવાની શરૂઆત કરે છે. હવે 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિય એટલે તમને બધાને ખબર છે કે આપણા બધા પાસે સાંભળવા માટે કાન છે, જોવા માટે આંખ છે, સૂંઘવા માટે નાક છે, સ્વાદ પારખવા માટે જીભ છે અને ત્વચા છે, સ્પર્શને ઓળખવા માટે. તો કાન, આંખ, નાક, જીભ, ત્વચા 5 પ્રકારના સંવેદનો છે. આ સંવેદકો છે ને સાહેબ એ પ્રકૃતિઓ સાથે પ્રકૃતિની અંદર કાંઈક ને કાંઈક એવી પરિસ્થિતિનો અભ્યાસ કરે છે. તો એ પરિસ્થિતિના અભ્યાસ પરથી આ 5 પ્રકારની ઇન્દ્રિયો કાંઈક શીખે છે. સાહેબ આપણા બધાના આ કાન, નાક છે, તમે જો નાના હતા ને ત્યારથી આપણે આ અંગોને કામે લગાવ્યા છે. જો નાના હતા ત્યારથી આપણને ખબર પડી કે મારું નામ આ છે. કાનથી સાંભળા કર્યા એટલે ખબર પડી ગઈ કે મારું આ નામ છે. બધા એ નામથી તમને બોલાવતા હતા. એટલે કાનથી તમે શું કરો છો? કાનથી તમે એ વસ્તુને સાંભળો છો. નાકથી શું કરીએ છીએ? તો કે કોઈ સુગંધ પારખીએ. જીભથી આપણે કોઈ સ્વાદ પારખીએ. તો આ 5 પ્રકારની વસ્તુઓ છે ને, 5 પ્રકારની આપણી જ્ઞાનેન્દ્રિયો કહેવાય. આ જ્ઞાનેન્દ્રિયો પ્રકૃતિ સાથે કામ કરે છે. આ જ્ઞાનેન્દ્રિયો કોની સાથે કામ કરે છે? પ્રકૃતિ સાથે કામ કરે છે. અને પ્રકૃતિ સાથે કામ કરી મનુષ્ય અને પ્રકૃતિ આંતર સંબંધના કારણે મનુષ્ય તેનો સ્વીકાર કરે છે. મનુષ્યને સક્ષમ અને શક્તિશાળી બનાવવા માટે પ્રકૃતિ શ્રેષ્ઠ માધ્યમ છે. સાહેબ પ્રકૃતિ નથી તો આપણે કંઈ ન કરી શકીએ. અને સૌથી વધારે પ્રકૃતિના વખાણ કર્યા હોય તો રૂસોએ કર્યા છે. સૌથી વધારે પ્રકૃતિના વખાણ અને પ્રકૃતિવાદના પ્રણેતા પણ રૂસો છે. બરાબર. અને એમિલ નામનું પુસ્તક એમણે લખ્યું છે. તમને મેં આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદનો એક ટોપિક આગળના લેક્ચરોમાં ભણાવ્યો છે. કેટલા લોકો હાજર હતા એ સેશનમાં? ન હોય તો કમેન્ટ કરજો, તો આપણે આવનારા દિવસોમાં એ લેક્ચર પણ લઈ લેશું. આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ આ ટોપિક મેં કવર કરાવ્યો છે આપણી બેચની અંદર. કેટલા લોકોએ જોયેલો છે આ લેક્ચર? આ 3 પ્રકારના વાદ તમારે ફરજિયાત ભણવાના છે અને 3ય વાદ મેં તમને ડિટેલમાં ભણાવેલા છે એપ્લિકેશનમાં. જો તમે આ લેક્ચર જોયો હોય તો સારી વાત છે, ના જોયો હોય તો એપ્લિકેશનમાં મેં ભણાવ્યો છે. એટલે કે આ રેકોર્ડેડ ફોર્મની અંદર આપણી એપ્લિકેશનમાં અવેલેબલ હશે. અત્યારે તમારે રેકોર્ડેડ જોવાનું થશે. મેં તમારી બેચની અંદર આ ભણાવી દીધો છે, જેને આપણે કેળવણીની વિચારધારા કહીએ. આદર્શવાદના પ્રણેતા છે પ્લેટો છે, પ્રકૃતિવાદના રૂસો છે, વ્યવહારવાદના જ્હોન ડ્યુઈ છે. બરાબર. તો એની અંદર આપણે આ પ્રકૃતિ સાથે જોડાયેલી બાબતોની આજે ચર્ચા કરીએ છીએ કે મનુષ્ય કોઈ પણ વસ્તુની શરૂઆત કરે શીખવા માટે એટલે પ્રકૃતિમાંથી કરતો હોય છે. પ્રકૃતિ દ્વારા શિક્ષણ મેળવવાની આ વાત છે. અને પ્રકૃતિના વખાણ કરનાર વ્યક્તિનું નામ રૂસો છે, જે પ્રકૃતિવાદના પ્રણેતા પણ છે. બાળકને પોતાની ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા, જો સાહેબ મેં તમને કીધું ઇન્દ્રિયો કઈ છે? 5 પ્રકારની ઇન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ 5 પ્રકારની ઇન્દ્રિયો દ્વારા વ્યક્તિ કોઈના સીધા સંપર્કમાં આવવાની બક્ષિસ હોવાના કારણે બાળકને પ્રકૃતિના સંપર્ક આવવાની વધુમાં વધુ તક પૂરી પાડવી જોઈએ.
જેટલો બાળક વધારે પ્રકૃતિના સંપર્કમાં આવશે એટલું એ વધારે સારું શીખી શકશે. એટલે બાળકને કુદરતી રીતે કંઈક શીખવા દેવો જોઈએ, થોડી છૂટછાટ આપવી જોઈએ. પ્રકૃતિ એ શ્રેષ્ઠ શિક્ષક છે. ટાગોર કહે છે તે પ્રમાણે પોતાના પૂર્ણતત્વ માટે માણસે શારીરિક શક્તિમાં, જંગલી અને માનસિક શક્તિઓમાં સભ્ય બનવું જોઈએ. કેટલું સરસ વસ્તુ લખ્યું છે. તમારી માનસિક શક્તિમાં તમારે સભ્ય બનવાનું છે, જ્યારે શારીરિક શક્તિમાં જંગલી બનવાનું છે. સાહેબ આવો પ્રશ્ન પૂછાયો, કોણે કીધું છે? આ ટાગોરે. જો આવા જ પ્રશ્ન હોય એક્ઝામમાં, વ્યાખ્યા પૂછી હોય, તમને પૂછે પોતાના પૂર્ણતત્વ માટે માણસે શારીરિક સ્થિતિમાં જંગલી બનવાનું, માનસિક સ્થિતિમાં સભ્ય બનવાનું, શારીરિક સ્થિતિમાં જંગલી બનવાનું, માનસિક સ્થિતિમાં સભ્ય બનવાનું. આ વ્યાખ્યા કોણે આપેલી છે? જવાબ આવે રવિન્દ્રનાથ ટાગોર. આખું નામ છે રવિન્દ્રનાથ ટાગોર. અને રવિન્દ્રનાથ ટાગોર એ જ છે જેણે આપણને શું કીધું છે ખબર? રવિન્દ્રનાથ ટાગોરે જ આપણને સત્યમ શિવમ સુંદરમ ની વાત કરી છે. સત્યમ શિવમ સુંદરમ એટલે માણસ છે ને પ્રકૃતિમાંથી સત્યમ શિવમ સુંદરમ જેવા પાઠો પણ શીખે છે. આ વાત પણ ટાગોરે જ કરી છે, રવિન્દ્રનાથ ટાગોર, જેનું આખું નામ. અને અહીંયા રવિન્દ્રનાથ ટાગોરે જ આપણને વ્યાખ્યા આપી કે પોતાના પૂર્ણત્વ માટે માણસે શારીરિક શક્તિમાં જંગલી અને માનસિક શક્તિમાં સભ્ય બનવું જોઈએ. અને પ્રકૃતિ છે તો એ સત્યમ શિવમ સુંદરમના ગુણોને ફોલો કરે છે. હા મનીષાબેન, એમાં પણ આવશે, પણ રવિન્દ્રનાથ ટાગોરે આ માહિતી આપેલી છે. મનુષ્ય સમાજ સાથે, મનુષ્ય અને પ્રકૃતિ સાથે પ્રાકૃતિક બનવાની ક્ષમતા વિકસાવી જોઈએ. વિનોબા ભાવેજીએ પણ વ્યાખ્યા આપી. આપણા માટે છે ને આ ટોપિકની અંદર જ્યાં જ્યાં વ્યક્તિઓના નામ આવે, જ્યારે જ્યારે કોઈ પણ એવા મહાન વ્યક્તિ જેના નામ આવે ને એને શું કીધું ને તમારે યાદ રાખવાનું. એના પ્રશ્નો એક્ઝામમાં બહુ પૂછાય છે, બરાબર. અને જો દાખલા તરીકે અહીંયા આપણે લેક્ચર શરૂ કર્યો ત્યાં સુધીમાં સાહેબ કેટલી વસ્તુ પૂછાય એવી છે. તો સાહેબ અહીંયા રવિન્દ્રનાથ ટાગોરે પહેલા આપણને વ્યાખ્યા આપી, પ્રકૃતિની નસે નસમાં જીવનનું અંતસ્તત્વ ધબકે છે. એક આ વ્યાખ્યા પૂછાય એવી. માણસ 5 પ્રકારની ઇન્દ્રિયો છે, આપણે એનાથી શિક્ષણ પ્રાપ્ત કરતા શીખે છે. પ્રકૃતિવાદના પ્રણેતા રૂસો, એનું પુસ્તક એમિલ છે. આપણી જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ છે. પછી જો કે સાહેબ સૌથી વધારે પ્રકૃતિ છે આપણા માટે શ્રેષ્ઠ છે, પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે લોહીની સગાઈ છે. કોણ જણાવે છે? ગુરુદેવ. ગુરુદેવે કીધું છે લોહીની સગાઈ. કોણ? તો ગુરુદેવ પ્રકૃતિ પ્રત્યેના આકર્ષણનું સ્પષ્ટીકરણ આપતા એવું કહે છે કે પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે શું છે? લોહીની સગાઈ છે. આવું કોણે કીધું છે? ગુરુદેવે કીધું છે. તો સાહેબ આવા બધા આપણે પોઈન્ટને યાદ રાખવાના, જ્યાંથી એમસીક્યુ નીકળી શકે. એક એમસીક્યુ અહીંથી નીકળે, ટાગોર પોતાના પૂર્ણતત્વ માટે માણસે શારીરિક શક્તિમાં જંગલી, માનસિક શક્તિમાં સભ્ય બનવું. અને બીજું કે સત્યમ શિવમ સુંદરમના પાઠો શીખવવા જોઈએ. આ બંને વાત રવિન્દ્રનાથ ટાગોરે કીધી છે. કઈ વસ્તુ કોણે કીધી ને એ ખૂબ મહત્વનું છે. આ સ્લાઇડમાંથી તમારે વિનોબા ભાવેજીને યાદ રાખવાના કે મનુષ્ય સમાજ સાથે, મનુષ્ય અને પ્રકૃતિ સાથે પ્રાકૃતિક બનવાની ક્ષમતા. હવે અહીંયાથી પ્રશ્ન પૂછાય એવો કયો છે? આપણે બધા ટોપિક પાકા કરીએ, બધા ટોપિક વાંચીએ એમ નહીં. તમારી પરીક્ષામાં આમાંથી કયો ટોપિક પૂછાય, જો એ તમને ખબર પડવા માંડે ને તો એની તમારે નોટ્સ બનાવી લેવાની. એના કીવર્ડ તમને યાદ ન રહે. કોઈ વ્યાખ્યા છે તો વ્યાખ્યા હંમેશા કઈ રીતે યાદ રખાય? હું તૈયારી કરતો ત્યારે એ રીતે જ કરતો, કીવર્ડ લખી નાખતો અને એ વ્યાખ્યા કોણે આપી એનું નામ લખી નાખવાનું. કીવર્ડ એટલે આખી વ્યાખ્યા નહીં, એ વ્યાખ્યાના એવા અમુક શબ્દો જે આપણને વધારે યાદ રહે એવા કીવર્ડ લખી બાજુમાં શું લખી નાખવાનું? વ્યક્તિનું નામ. એ લખી અને 5 વાર 10 વાર લખવાનું, રિપીટ કરવાનું, રિવિઝન કરવાનું. પરીક્ષા વખતે જયારે પૂછાય ને તો તમને તરત યાદ આવશે, આવું મેં કંઈક લખ્યું હતું, આવું મેં કંઈક રિપીટ કર્યું હતું, આવું કંઈક કીવર્ડ હતો, એમાં આવું નામ આવતું હતું. પરીક્ષા વખતે તરત તમને સ્પાર્ક થશે, તરત યાદ આવશે, ટીક થઈ જશે. 4 ઓપ્શન હશે એટલે 4 ઓપ્શનમાંથી સાચો જવાબ તમને આવડે. તો આ રીતે તૈયારી કરવાની. વિનોબા ભાવેજી નૈસર્ગિક અનૌપચારિક શિક્ષણનું પ્રતિપાદન કરતા કહે છે, યાદ રાખજો ભાઈ, નૈસર્ગિક અનૌપચારિક શિક્ષણનું પ્રતિપાદન કોણે કર્યું છે? નૈસર્ગિક અનૌપચારિક શિક્ષણ. સાહેબ નૈસર્ગિક એટલે કેવું? કુદરતી. અને અનૌપચારિક એટલે કેવું? જેને તમે સાહજિક કહો છો, બરાબર. નૈસર્ગિક એટલે કુદરતી, અનૌપચારિક એટલે કેવું? સાહજિક. સાહેબ ઔપચારિક એટલે જે એવી કેળવણી કે જે તમને કોઈ સંસ્થા દ્વારા શીખવા મળતી હોય, જેના કોઈક નિયમો હોય, એ બધી ઔપચારિક કેળવણી છે. જ્યારે અનૌપચારિક કેળવણીના કોઈ નિયમો ના હોય, કોઈ પદ્ધતિ ના હોય. સમજાય છે? તો અહીંયા આ યાદ રાખી શકાય. બાળક માટે અધ્યયન અભાન એવી નૈસર્ગિક પ્રક્રિયા હોવી જોઈએ. બાળક માટે અધ્યયન અભાન એવી નૈસર્ગિક પ્રક્રિયા હોવી જોઈએ. વિનોબા ભાવે જે વ્યાખ્યા આપી તમને યાદ હશે. આપણે સાહેબ 3S કેળવણીની વાત છે ને ગાંધીજીએ કરી છે.
અને વિનોબા ભાવેજી છે ને આપણને ચોથો એચ આપ્યો છે, તમને ખ્યાલ હોય તો. આ ચોથો એચ શેના માટે છે? હેલ્થ માટે છે. હેલ્થ કે જેને આપણે સ્વાસ્થ્ય કહીએ. આ ચોથો એચ કોણે આપ્યો? વિનોબા ભાવેજીએ. 3 એચ તમને ખબર છે? હૈયું, મસ્તક અને હાથ. હૈયું, મસ્તક, હાથ મેં ભણાવ્યું તમને. હૈયું, મસ્તક, હાથ. આ 3 એચ કેળવણીની વાત આપણને કોણે કરી? ગાંધીજીએ. એમાં હૈયું, મસ્તક અને હાથની વાત છે. હૈયું, મસ્તક, હાથ એટલે હૈયાને આપણે ઇંગ્લિશમાં હાર્ટ કહીએ, પછી માથાને હેડ કહીએ અને હાથને હેન્ડ કહીએ. તો હૈયું, મસ્તક અને હાથ. હાર્ટ, હેડ અને હેન્ડ. આ કેળવણીના 3 એચ કેળવણી ગાંધીજી આપી. ચોથો એચ આપણને વિનોબા ભાવેજી આપ્યો, જે હેલ્થ માટે છે. એ બચપણમાં જેટલી સાહજિક રીતે પોતાની માતૃભાષા શીખી લે છે, એટલી સાહજિકતાથી સમગ્ર શિક્ષણ થવું જોઈએ. અને સાહેબ આ બધી વાત છે ને માતૃભાષાની, એ NEP 2020 માં કીધી છે. બાળકોને શરૂઆતનું શિક્ષણ હંમેશા માતૃભાષામાં આપવું જોઈએ. શરૂઆતનું શિક્ષણ હંમેશા માતૃભાષામાં આપવું, એટલે જ NEP 2020 એ નિયમ કર્યો છે કે હવે ધોરણ 5 સુધી ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ આપવું. ધોરણ 5 સુધી ફરજિયાત માતૃભાષામાં જ શિક્ષણ આપવાનું, આવું ફરજિયાત કરવામાં આવ્યું છે NEP 2020 અંતર્ગત. પ્રાકૃતિક, નૈસર્ગિક કે સાહજિક શિક્ષણનું ઉદાહરણ આપતા તેઓ કહે છે, તેઓ એટલે કોણ? વિનોબા ભાવેજી. વિશ્વામિત્રને પોતાના યજ્ઞ માટે રક્ષણની જરૂર હતી. રાક્ષસો પજવે નહીં એ માટે તેઓ દશરથ પાસે રામ લક્ષ્મણને લેવા માટે આવ્યા. દશરથે બંને પુત્રો સોંપ્યા. 3 જણ ચાલવા લાગ્યા અને શિક્ષણ શરૂ થયું. ત્યાં સુધી કે સવારે ઉઠવાથી માંડીને રાવણ જેવા દુર્દા રાક્ષસને પરાજિત કરવા સુધીનું. સાહેબ આ વિશ્વામિત્રની આખી અહીંયા વાત લખેલી છે કે વિશ્વામિત્ર પોતાના યજ્ઞ માટે રક્ષણની જરૂર હતી, રાક્ષસો પજવે નહીં એ માટે દશરથ પાસે રામ લક્ષ્મણને લેવા માટે આવ્યા હતા. દશરથે બંને પુત્રો સોંપ્યા. દશરથ કે જે આપણા રામ લક્ષ્મણ છે એમના પિતા હતા. 3 જણ ચાલવા લાગ્યા અને શિક્ષણ શરૂ થયું ત્યાં સુધી કે સવારે ઉઠવાથી માંડીને રાવણ જેવા દુર્દાંત રાક્ષસને પરાજિત કરવા સુધીનું. સાહેબ હવે આ બે વ્યક્તિ સવારે ઉઠ્યા ત્યાંથી લઈ રાવણને પરાજિત કર્યો ત્યાં સુધીનું શિક્ષણ, આ દુર્દંત રાક્ષસને પરાજિત કરવા સુધીનું શિક્ષણ વિશ્વામિત્ર. બધું જ જરૂરી શિક્ષણ સાહજિક રીતે યજ્ઞનું રક્ષણ કરવા નિમિત્તે અપાતું ગયું. એટલે કે યજ્ઞનું રક્ષણ કરવા માટે આપ્યું. એ વખતે પાછા આવ્યા પછી રામ લક્ષ્મણને કોઈકે પૂછ્યું હોત કે તમે ત્યાં શા માટે ગયા હતા, તો તેઓ એમ કહે કે વિશ્વામિત્ર યજ્ઞનું રક્ષણ કરવા ગયા હતા. આખા સમાજનું રક્ષણ કરવા માટે આવતીકાલે જેની જરૂર પડશે એનું મહાન શિક્ષણ લેવા ગયા હતા. એ વાતનો અદ્યતને ખ્યાલ જ ન હતો. એટલે કે અહીંયા વિદ્યાર્થીઓને શું છે કે ખાલી એવું વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવા એ નહોતા ગયા, ખરેખર આખા સમાજનું રક્ષણ કરવા માટે જેની આવતીકાલે જરૂર પડવાની છે, ભવિષ્યમાં જેની જરૂર પડશે, એ મહાન શિક્ષણ લેવા ગયા હતા. એ વાતનો અધ્યતા એટલે કે વિદ્યાર્થીને ખ્યાલ જ નથી. બરાબર. તો જો સાહેબ સાવ ઈઝી, આ તમે રામાયણ જોઈ હશે એમાં પણ તમને ખ્યાલ હશે કે વિશ્વામિત્ર છે યજ્ઞ માટે રક્ષણની જરૂર હતી, પોતાના યજ્ઞ માટે રક્ષણની જરૂર હતી અને રાક્ષસો પજવે ને એ માટે દશરથ પાસે રામ લક્ષ્મણને લેવા ગયા. દશરથે બંને પુત્રો સોંપ્યા. 3 જણ ચાલવા લાગ્યા. શિક્ષણ શરૂ થયું ત્યાં સુધી કે સવારે ઉઠવાથી માંડી રાવણ જેવા દુર્દાંત રાક્ષસને પરાજિત કરવા સુધીનું બધું જરૂરી શિક્ષણ સાહજિક રીતે યજ્ઞનું રક્ષણ કરવા નિમિત્તે અપાતું ગયું. એ વખતે પાછા આવ્યા પછી રામ લક્ષ્મણને કોઈ કે પૂછ્યું હોત કે તમે ત્યાં શા માટે ગયા, તો એમ કહે કે વિશ્વામિત્ર યજ્ઞનું રક્ષણ કરવા ગયા. પણ એવું કહે છે આખા સમાજનું રક્ષણ કરવા માટે આવતીકાલે જેની જરૂર પડશે ભવિષ્યમાં એ મહાન શિક્ષણ લેવા ગયા હતા. એ વાતનો અધ્યતાને ખ્યાલ જ નથી. અધ્યતા એટલે વિદ્યાર્થી. શિક્ષણની માનવ સમાજમાં જરૂરિયાત. સાહેબ અત્યારે શિક્ષણ શું કામ જરૂરી છે? શિક્ષણ એ માનવ સમાજમાં સમૂળી ક્રાંતિ લાવવાનું કામ કરે. સાહેબ આવા પ્રશ્નો પૂછાય હો. સમૂળી ક્રાંતિ એટલે શું? તમારે મને કમેન્ટ કરવાની છે. સમૂળી ક્રાંતિ કોને કહેવાય? શિક્ષણ અત્યારે માનવ સમાજની અંદર સમૂળી ક્રાંતિ ફેરવે છે અને આ સમૂળી ક્રાંતિ છે ને દોસ્તો, એ સમૂળી ક્રાંતિ કોને કહેવાય તમારે મને કમેન્ટ કરવાની છે. આપણે બધા પણ જ્યારે ભવિષ્યમાં શિક્ષક બનશું ત્યારે પણ આપણે ભારત દેશ પર જ્યારે પણ શિક્ષક બનીશું એટલે જે સ્કૂલ મળશે ત્યાં આપણે આવી ડિજિટલ ક્રાંતિ, સમૂળી ક્રાંતિ ખીલવવાની છે. આ ક્રાંતિ સમાજમાં ચિરસ્થાયી મૂલ્યો અને સંસ્કૃતિનું સર્જન કરે છે. અહીંયા જ આવી ગયો, જો પ્રશ્નનો જવાબ જ આવી ગયો. સમૂળી ક્રાંતિ એટલે મૂલ્યો અને સંસ્કૃતિનું સર્જન કરવું. જો અહીંયા આવી ગયું, મૂલ્યો અને સંસ્કૃતિનું સર્જન કરે ને ભાઈ એને સમૂળી ક્રાંતિ કહેવાય. અહીંયા જ જવાબ લખેલો નીચેની લાઈનમાં કે આ ક્રાંતિથી સમાજમાં ચિરસ્થાયી. ચિરસ્થાયીનો મિનિંગ શું થાય? ચિરસ્થાયીનો મિનિંગ શું થાય? તો કે નિરંતર, લાંબા સમય સુધી ચાલે.
લાંબા સમય સુધી ચાલે એને ચિરસ્થાયી કહેવાય. એ લાંબા સમય સુધી મૂલ્યો અને સંસ્કૃતિનું સર્જન કરવું છે અને સમૂળી ક્રાંતિ કહેવાય. સમાજના પ્રેરક બળ તરીકે શિક્ષણ મહત્વના કાર્યો બજાવે છે. સાહેબ, અત્યારે તમે બધાએ પણ શિક્ષણમાં શિક્ષક બનવા માટે ટેટ-ટાટની પરીક્ષા શરૂ કરવાનું એક ધ્યેય નિશ્ચિત કર્યું છે. અને તમારા બધાનું મૂડ ઓફ થઈ ગયું કે સાહેબ 10 વર્ષ સુધી ભરતી કેલેન્ડર છે, એમાં શું કરશું? તો એ 10 વર્ષનું ભરતી કેલેન્ડર છે એની અંદર શું કરી શકાય એના માટે આપણે જોવા જઈએ ને દોસ્તો, તો એ 10 વર્ષના ભરતી કેલેન્ડરની અંદર પણ આપણે સેકન્ડરી, હાયર સેકન્ડરી મેં તમને સમજાવ્યું આજે, કદાચ તમે જોયું હોય તો સાહેબ આમાં કેવું છે કે સાહેબ સરકારી ને ગ્રાન્ટેડ બેયની જગ્યા આવે, બેયનો પગાર સરખો જ હોય. તમને જણાવી દઉં, બેયનો પગાર સરખો જ હોય. જો તમે સેકન્ડરીમાં લાગો તો તમારો પગાર 40,000 પ્લસ જ હોય. સરકારીમાં લાગો, ગ્રાન્ટેડમાં, સેકન્ડરીમાં આટલો જ પગાર હોય. હાયર સેકન્ડરીમાં લાગો, હાયર સેકન્ડરીની અંદર તો એમાં 48,000 પ્લસ. એમાં હવે સાહેબ 8મું પગાર પંચ લાગવાનું છે 2026 થી, એટલે આ પગારમાં વધારો થશે. 2026 થી 8મું પગાર પંચ લાગુ પડશે એવું કહે છે. હવે 8મું પગાર પંચ લાગુ પડે એટલે સાહેબ આ 40,000 ને 48,000 એમાંય વધી જાય. સરકારીમાં લાગો, ગ્રાન્ટેડમાં લાગો, બે એક જ સરખું કહેવાય, પણ આ સરકાર પગાર આપે અને આ અનુદાન મેળવતી ગ્રાન્ટેડ સ્કૂલ હોય. સરકારીમાં બદલી તરત થઈ જાય, ગ્રાન્ટેડમાં તમારે 5 વર્ષ પછી બદલી થાય. આવા અમુક અમુક નિયમો હોય. બાકી શું હોય, બે નોકરી સરખી જ છે. એટલે તમારે જે અત્યારે ભરતી કેલેન્ડરમાં જગ્યા આપી છે એ સરકારીની જગ્યા આપી છે. એમાં ગ્રાન્ટેડની જગ્યા દર વર્ષે 800 થી લઈને 1500 જેટલી જગ્યાઓ આવશે. અને તમારી 2025માં એકેય જગ્યા નથી દેખાડી. સીધો મતલબ છે 2025માં પરીક્ષા આવશે. આની મેં માહિતી તમને આપી. ટેટ 1 ની તો દર વર્ષે પરીક્ષા આવવાની છે, ટેટ 1 ની પણ પરીક્ષા આવશે. ટેટ 1 ની તો દર વર્ષે ભરતી અને પરીક્ષા બંને હશે. એટલે સેકન્ડરી, હાયર સેકન્ડરી વાળાની તો પરીક્ષા છે જ, ટેટ 1 ની તો પરીક્ષા છે જ. મોટો પ્રશ્ન ક્યાં છે ખબર? મોટો પ્રશ્ન સર ટેટ 2 વાળાને છે. સર ટેટ 2 નું શું? તો આ ટેટ 2 માટે આપણે રજૂઆત કરવા જવાના છીએ. અને સાહેબ 100% એટલું કહી શકાય, 100% કેલેન્ડરમાં ફેરફાર આવશે. જે આવ્યું છે કેલેન્ડર, એ કેલેન્ડરમાં ફેરફાર આવશે. આવશે જ, ભાર આપીને કહું છું. કેલેન્ડરમાં ફેરફાર આવશે જ, ભાર આપીને કહું છું. બરાબર? એટલે જ્ઞાન લાઈવ ઉપર જે ભરોસો કરીને જોડાયેલું હોય ને, જે વિશ્વાસ સાથે જોડાયેલા હોય ને, એને ક્યારે અન્યાય થતો નથી. ફાલુગીબેન ચૌહાણ સવારે સેશન હતો યુટ્યુબ ઉપર, એટલે આ સેશનમાં મેં ઘણી બધી માહિતી તમને આપી દીધી છે. બરાબર? એટલે બહુ હવે કન્ફ્યુઝ ન થતા, પરીક્ષા 100% આવશે. એટલે સેકન્ડરી, હાયર સેકન્ડરી છે ને સાહેબ, એની પરીક્ષા આવશે, ભરતી થશે. ટેટ 1, 2 ની પણ પરીક્ષા આવશે. ટેટ 2 માટે કેલેન્ડરમાં ફેરફાર આવશે, રજૂઆત આપણે કરીશું સાહેબ. બસ જે લોકોને વિશ્વાસ છે, અમારી સાથે જોડાયેલા છો, તમારી સાથે કોઈ અન્યાય નહીં થાય, તમારી સાથે કોઈ અન્યાય નહીં થાય એવા પ્રયત્ન આપણા મહેશ સર પણ છે, ચેતન સર પણ છે, આપણી જ્ઞાન લાઈવની પૂરી ટીમ પણ છે. 100% કાંઈક પ્રયત્ન કરીશું. પ્રયત્ન કરો એટલે સાહેબ સારા સારાને ઝૂકવું પડે છે. તમને ખાલી નોર્મલ માહિતી કહું ને તો સાહેબ ગયા વખતે કેવું હતું ખબર છે? ગયા વખતે 2750 જગ્યા છે એની ફાઇલ બધું નક્કી થઈ ગયું હતું. ફાઇલ એ પાસ થઈ ગઈ હતી, ફાઇલ મંજૂર થઈ ગઈ હતી. બોલો 2750 એની જગ્યા હતી આ વિદ્યા સહાયકની. વિદ્યા સહાયકની 2750 જગ્યા પર ફાઇલ પણ મંજૂર પડી હતી. પછી શું થયું? આ ફાઇલ મંજૂર પાછી કેટલી ખબર? 2 વર્ષથી. પાછી 2 વર્ષથી મંજૂર હતી આ ફાઇલ. 2022 થી 2024 ની વચ્ચે મંજૂર હતી. અચાનક શું થયું? આંદોલન થયું. અચાનક શું થયું? રજૂઆતો થઈ. અચાનક શું થયું? આંદોલન થયું, રજૂઆતો થઈ. તો આ જગ્યા સીધી વધીને કેટલી થઈ ગઈ? 24,700. વિચાર કરો. આજો શેનો પ્રભાવ પડ્યો? આંદોલન. શેનો પ્રભાવ પડ્યો? રજૂઆત. પણ એ રજૂઆતમાં દમ હોવો જોઈએ. બરાબર? તમારી રજૂઆતમાં પણ 100% દમ છે, એટલે તમારા માટે અમે અહીંયા રજૂઆત કરીશું. 100% કેલેન્ડરમાં ફેરફાર આવશે, રજૂઆત પણ અમે કરશું. બરાબર? બાકી આ 2025માં સેકન્ડરી, હાયર સેકન્ડરી આવવાની જ છે, ટેટ 1 આવવાની જ છે. ક્યારે આવશે ફાઇનલ ના કહી શકીએ, પણ સેકન્ડરી, હાયર સેકન્ડરી 2025માં આવશે, ટેટ 1 પણ આવશે. પ્રશ્ન ટેટ 2 નો છે તો રજૂઆત કરીશું, પણ પરીક્ષા લાવશું.
વહેલા મોડી તો વહેલા મોડી પરીક્ષાનું આયોજન 100% થશે. તમે પરીક્ષા તૈયારી શરૂ રાખજો. જ્ઞાન લેવમાં જોડાયા છો ને, કોઈ સાથે અન્યાય નહીં થાય. આ મહેશ સર છે, ચેતન સર છે, અત્યાર સુધી જેટલા પણ વિદ્યાર્થી જોડાયા છે ને, ક્યારેય કોઈ પ્રત્યે આમ અન્યાય જેવું નથી થયું. એના માટે કાંઈક પ્રયત્ન કરવામાં આવે છે. સોનમબેન, હવે એ આપણે અત્યારે ના કહી શકીએ. અમે તમને ઘણા સમયથી કહેતા આવીએ છીએ કે સર ટેટ 1 ની પરીક્ષામાં મુખ્ય પરીક્ષા આવી શકે, મુખ્ય પરીક્ષા આવી શકે, આવું તમને કીધું છે. તમને તૈયારી કરાવીએ છીએ. ટેટ 1 માં અત્યારે એક જ પરીક્ષા છે, તો આમાં પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા આવી શકે, આવું હું ઘણા લેક્ચરમાં બોલ્યો પણ છું. મેં તમને ઘણી વાર કીધું પણ છે કે ભાઈ અમે ગયા ત્યારે જૂની પદ્ધતિથી ભણે કીધું, પણ સરકાર છે ને એનું નક્કી નથી. હું તમને ઘણા લેક્ચરમાં કહેતો 90% એવા ચાન્સ છે, 90% કે સાહેબ જૂની પદ્ધતિથી આવશે, પણ 10% એવું છે કે કદાચ સરકાર છે ને ફરી જાય. આમ સરકારને બદલતા વાર ન લાગે. જોયું ને 10 વર્ષનું કેલેન્ડર, સરકાર આમ ચેન્જ થઈ જાય, એમ કે હાલો ભાઈ ટેટ 1 માં તૈયાર રહેજો, પ્રિલિમે લેશું, મુખ્ય પરીક્ષા લેશું. એટલે તમને અમે પહેલેથી કહીએ છીએ કે એ લોકો 3 સ્તર કરી શકે વધુમાં વધુ, પ્રિલિમ, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ. આપણે બધી રીતે તૈયાર રહેવાનું. એટલે ચિંતા ના કરો. તમને એના માટે તો આપણે મુખ્ય પરીક્ષા માટે વર્ણનાત્મકના લેક્ચર એટલે તો આપીએ છીએ. વર્ણનાત્મકના લેક્ચર આપીએ છીએ, પદ્ધતિશાસ્ત્ર વર્ણનાત્મકના લેક્ચર શું કામ આપીએ છીએ? એટલે જ કે આ સરકાર બદલી હોય ને એમ કે ટેટ 1 માં મુખ્ય પરીક્ષા લેવી છે, તમે તૈયાર હોવા જોઈએ એટલે. બાકી અહીંયા તો સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં તો પ્રિલિમ મેન્સ છે, ટેટ 1 માં આવી શકે ને ટેટ 2 માં આવી શકે. એટલે તમે વર્ષોથી હું મારા લેક્ચરોને હું કહેતો જ હોય 90% જૂની પદ્ધતિથી ભલે કીધું, પણ 10% એવા ચાન્સ છે આવી શકે. હજુ આનું કઈ ફાઇનલ નથી થયું, પણ હજુ એમ જ કહું છું 90% જૂની પદ્ધતિથી આવશે ને 10% ચાન્સ છે કે કદાચ પ્રિલિમ મેન્સ ટેટ 1, 2 માં આવે. અને આ પરીક્ષા માટે અમે રજૂઆત કરીશું, પરીક્ષા આવે એવા 100% પ્રયત્ન અહીંયાથી કરીશું. ચાલો આગળ વધીએ. સેવા સમૂળી ક્રાંતિ એ મૂલ્યો અને સંસ્કૃતિનું સર્જન કરનારું શિક્ષણ છે. બાળક સૌપ્રથમ કુટુંબને પ્રાપ્ત થાય છે અને આ સમાજના નાના સમૂહના બાળકને સુશિક્ષિત કરવાનું કાર્ય શિક્ષણ કરે છે. સાહેબ આ શિક્ષણની બધી વાતો લખી છે. કેળવણી શું છે, શિક્ષણ શું છે? તો કેળવણી શું છે, શિક્ષણ શું છે એની વાત છે. બાળક સૌપ્રથમ કુટુંબને પ્રાપ્ત થાય અને આ સમાજના નાના સમૂહમાં બાળકને સુશિક્ષિત કરવાનું કાર્ય શિક્ષણ કરે છે. બાળકને જો તમારે સુશિક્ષિત બનાવવું હોય તો શિક્ષણ ખૂબ અનિવાર્ય છે, ફરજિયાત છે. શિક્ષણ તેને તેના સમાજ અને પર્યાવરણ સાથે સંતુલન સાધી વિકાસ કરતા શીખવે છે. જો તમે કોઈને શિક્ષણ નથી આપતા, શિક્ષણ વગરનો વ્યક્તિ છે ને એ કેવો છે તો કે ભાઈ આમ જીવે છે પણ મરી ગયેલો, જીવે છે પણ મરી ગયેલો છે એવું કહેવાય. પણ જે શિક્ષણ મેળવે છે એના જીવનમાં કાંઈક નવી દિશા અને દશા મળતી હોય છે. શિક્ષણ તેને તેના સમાજ અને પર્યાવરણ સાથે સંતુલન સાધી વિકાસ કરતા શીખવે છે. શિક્ષણ દ્વારા થયેલ વ્યક્તિનો વિકાસ સમાજનો વિકાસ કરે છે. આ શિક્ષણ વૈજ્ઞાનિક આવિષ્કારો દ્વારા, સાહેબ અહીંયાથી કોઈ પ્રશ્ન પૂછાય નહીં, પણ આ તમને ખાલી સમજાવવા માટે આપ્યું છે કે સાહેબ તમે જે ભણો છો, તમે જે કેળવણી ભણી રહ્યા છો અને ભવિષ્યમાં જેને તમે કેળવણી આપવાના છો, તમે બીજા બાળકોને કેળવવાના છો, તમે બીજા બાળકોને શિક્ષણ આપવાના છો. શિક્ષક બની ગયા પછી અત્યારે પણ તમે પ્રાઇવેટમાં તો કામ કરતા હશો, અત્યારે પણ તમે ક્યાંક ને ક્યાંક ટ્યુશન પણ કરતા હશો. તમારામાંથી ઘણા બધા વ્યક્તિઓ છે કે જે ટ્યુશન કરાવે છે, પ્રાઇવેટ બિઝનેસ કરે છે, ઘણું બધું કરે છે. પણ ક્યાંક ને ક્યાંક તમે બીજાને શિક્ષિત કરવાના છો, બીજાને કેળવણી આપવાના છો. તો કેળવણી શું છે, શિક્ષણ શું છે, એનો કન્સેપ્ટ છે. અહીંથી કોઈ પ્રશ્ન પૂછાય એવું નથી. પ્રશ્ન કયો પૂછાય? જ્યાં કોઈ મહાન વ્યક્તિના નામ આવે, રવિન્દ્રનાથ ટાગોર આવ્યા, વિનોબા ભાવેજી આવ્યા, ગુરુદેવ આવ્યા, તો એને શું કીધું છે? કેળવણી માટે, શિક્ષણ માટે. બસ એના પ્રશ્નો એક્ઝામમાં પૂછાય. બરાબર. બાકી આ શિક્ષણની સામાન્ય માહિતી કે શિક્ષણ છે વૈજ્ઞાનિક આવિષ્કારો દ્વારા સમાજની આર્થિક પ્રગતિનું નિર્માણ કરે. જો સાહેબ શિક્ષણ શું કરે છે તો કે ભાઈ સમાજની જે આર્થિક પરિસ્થિતિ છે એને સારું બનાવવા, આર્થિક પરિસ્થિતિ છે એમાં પ્રગતિ લાવવાનું નિર્માણ કરે છે, સામાજિક પરિવર્તનને ગતિ આપે છે. શિક્ષણ દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સર્જન પણ થાય છે. સાહેબ શિક્ષણ છે આપણા સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સર્જન કરે છે. આ શિક્ષણની સામાન્ય માહિતી વાંચો તો આવડે, અને અહીંથી કોઈ એમસીક્યુ ન પૂછાય. પૂછાય તો તમને આમને મફતમાં આવડી જાય. કેમ કે એમસીક્યુમાં તો શું હોય, 4 ઓપ્શન આપ્યા હોય. 4 ઓપ્શન આપ્યા હોય, તમારે ખાલી 4 માંથી જે સારું શિક્ષણ માટેની વ્યાખ્યા દર્શાવતું હોય ટીક કરવાનું.
શિક્ષણ એ સંસ્કૃતિના બળ તરીકે સંસ્કૃતિને જાળવી રાખવી, નવી પેઢીને તેનો વારસો સોંપે છે. વાત 100%ની છે. શિક્ષણ મેળવેલી હોય તો શું થાય કે જે નવી પેઢી આવતી જાય છે, એ નવી પેઢીઓને સાંસ્કૃતિક મૂલ્યો ઉભા કરવા માટે સંસ્કૃતિઓ છે એનો ઉમેરો કરે છે. શિક્ષણના પ્રચાર પ્રસાર દ્વારા સમાજમાં રાષ્ટ્રીય જાગૃતિ આવે છે. 100%ની વાત છે. તમે શિક્ષણનો પ્રચાર પ્રસાર કરો. હવે ઘણા બધા કેવા છે ખબર, શિક્ષણ મેળવીને મગજમાં રાખે એટલે એમ કે હું જો કોઈને શિક્ષણ આપી દઈશ ને તો બીજા શીખી જાય. પણ આ શિક્ષણ કેવું છે ખબર, જેટલું તમે બીજાને આપો ને એટલું તમારું શિક્ષણ અને એટલું તમારું નોલેજ વધે. આ 100%ની વાત છે. જો અત્યારે અમે કંઈક ભણાવતા હોઈએ તો ભણાવતી વખતે ક્યાંક અમને એવા ટોપિક મળી જાય, કાંઈક શીખવું. આ કેવું છે ખબર, કામને શીખવે છે. તમે જે કામ કરો છો ને કામ તમને શીખવે. કામને શીખવે એટલે કે આ શિક્ષણનું પ્રચાર પ્રસાર જેટલો કરો, જેટલું તમે બાળકોને નોલેજ આપો ને એટલું નોલેજ તમારું વધે. તમને નવું જાગવાની જિજ્ઞાસા થાય. તમને એમ લાગે, વિદ્યાર્થી એમ કહે છે કે આમ આવું શીખવું છે, તો એ વિદ્યાર્થીને જે શીખવું છે એને અનુલક્ષીને તમે પોતે એનાલિસિસ કરશો. તમે પોતે એ મહેનત કરી અને ટોપિક એકઠો કરશો અને એ માહિતી વિદ્યાર્થી સમક્ષ પહોંચાડશો. થાય છે કેવું કે વિદ્યાર્થીઓને સારું શીખવવા માટે તમે પોતે મહેનત કરો છો. એટલે કે જ્ઞાન છે ને એ બીજાને આપો ને તો જ્ઞાનમાં વધારો થાય. સામાજિક અને રાષ્ટ્રીય એકતા શિક્ષણ દ્વારા શક્ય બને છે. શિક્ષણ પામેલા લોકો રાજકીય વહીવટ સમજીને રાષ્ટ્ર ચલાવે છે. વાત સાચી છે. શિક્ષણ પામેલો વ્યક્તિ હોય તો જ એ રાજકીય વહીવટ ચલાવી શકે ભાઈ. બાકી તો આપણી જેવા અભણ વ્યક્તિને બેહાડી દીધા હોય, આપણી જેવા નહીં, આમ તો આપણે તો શિક્ષિત છીએ, પણ ટૂંકમાં એમાં અભણ વ્યક્તિને બેસાડી દીધો, રાષ્ટ્ર ક્યારે ચાલી ન શકે. રાજકીય વહીવટ સરખો થઈ ન શકે. શિક્ષણ દ્વારા સમાજને લાંબી સૂઝવાળા નેતાઓ, પ્રતિનિધિત્વ અને અમલદારો જોઈએ છે. અત્યારે તમે જો ને તો આપણને એવું લાગે કે ભાઈ આ નેતાને શું કામ બનાવ્યા હશે, નેતા શું કામ બનાવ્યા, ભણેલો તો 10-12 પાસ છે. ભલે 10-12 પાસ છે પણ એની પાસે કેવી છે, સૂઝ સારી છે, કોઠા સૂઝ સારી છે, પ્રતિનિધિત્વ કરવાની આવડત છે એની પાસે. એટલા માટે, અને અમુકને તો કઈ આવડતું ન હોય તો એ પહોંચી જાય છે, એ પણ વાત સાચી છે. 50% એવા નેતાઓ છે, 50% એવા પ્રતિનિધિઓ છે કે જે ખરેખર સારું કામ કરે, અને 50% એવા છે ખબર જ નથી કે હું નેતા છું તો કયા ફિલ્ડમાં છું. હું શિક્ષણનો નેતા છું, હું આરોગ્યનો નેતા છું, હું મંત્રી બન્યો છું તો કયા વિભાગનો છું, કઈ ખબર જ ન હોય ઘણાને તો, કે હું કયા ડિપાર્ટમેન્ટનો છું. શિક્ષણ દ્વારા વેપાર, ઉદ્યોગ અને વ્યવસાયની ક્ષમતા વધે. આવો 100%ની છે. જે શિક્ષણ મેળવેલો હોય એ ક્યાંક ગયો હોય ને તો એને એ બાબતમાંથી એ પ્રશ્નોનું સોલ્યુશન કેમ કરવું ને જાતે આવડે. પણ કોઠાસૂઝ હોવી જરૂરી. મેં તમને શું કીધું, 50% એવા વ્યક્તિ છે એની પાસે કોઠાસૂઝ એવી જોરદાર છે કે આપણો આખા દેશનું સંચાલન કરી શકે છે. જેમ કે આપણે નરેન્દ્ર મોદી સાહેબ છે, એટલું જબરદસ્ત નોલેજ છે એમની પાસે કે આખા આ દેશને કઈ રીતે ચલાવવો જોઈએ ને એટલું એ સરળતાથી આ દેશને ચલાવે છે. આ દેશમાં બધા લોકો વસે છે અને બધા શાંતિપૂર્વક જીવન જીવે છે. બધાને બધી યોજનાનો લાભ પણ મળે છે. એટલે એવા મહાન વ્યક્તિઓ છે જે સૂઝ વાળા છે, પ્રતિનિધિત્વ કરી શકે છે. અને મેં કીધું એમ 50% વ્યક્તિ એવા છે જે સારું કામ કરે, નેતા બન્યા પછી પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે. 50% એવા વ્યક્તિ છે જેને પોતાને ખબર નથી કે હું શું છું, એવાય 50% છે. પાછા ભણ્યો જ ન હોય, ખબર જ ન હોય. ચલો, શિક્ષણ દ્વારા વેપાર, ઉદ્યોગ, વ્યવસાયની ક્ષમતા વધે. શિક્ષણના સામૂહિક માધ્યમોમાં રેડિયો, ટેલિવિઝન, સિનેમા દ્વારા પ્રજાના વલણો, અભિપ્રાયો અને મૂલ્યોનું ઘડતર થાય છે. સાહેબ, શિક્ષણમાં સામૂહિક માધ્યમ, જો હવે તમે શું જોવો છો ને એ તમને શિક્ષણ પૂરું પડાવે. જો રેડિયોની અંદર તમે પોઝિટિવ વસ્તુ સાંભળો છો, ટેલિવિઝનમાં કોઈ પોઝિટિવ પ્રોગ્રામ તમે જુઓ છો, અને સિનેમાની અંદર પણ કોઈ એવા મોટિવેશન મૂવી તમે જુઓ છો, જે વસ્તુ તમારા મૂલ્યોનું ઘડતર કરે. જો તમે સારું જોતા હોય ને તો તમારામાં સારો વિકાસ થાય. પણ જો રેડિયાની અંદર નકરા ગીત સાંભળતા હોય, સોંગ સાંભળતા હોય, પછી તો કે ભાઈ ટેલિવિઝન છે તો ટેલિવિઝનની અંદર ના જોવાનું જોતા હોય, અને સિનેમામાં જોઈએ તો સિનેમાની અંદર જે મૂવી ખરેખર જીવનમાં કંઈક આપણને પોઝિટિવિટી આપે છે, સારા સંસ્કાર શીખવે છે, એવા મૂવી છોડીને કંઈક અલગ જ મૂવી જોતા હોય, તો આ છે ને માણસના વ્યક્તિત્વ પર, એના માણસના ઘડતર પર ખૂબ વધારે અસર કરે છે. તમે શું જુઓ છો એ પણ આપણા માટે અગત્યનું છે. પ્રજાના વલણો, અભિપ્રાયો અને મૂલ્યોનું ઘડતર થાય છે. શિક્ષણના સામૂહિક માધ્યમો છે.
શિક્ષણથી વૈજ્ઞાનિક સંશોધનોનો વેગ મળે. હવે તમને એવું થાય કે સર હું શિક્ષક બનીશ તો હું શું કામ કરીશ? શિક્ષક બની ગયા પછી ખાલી કોર્સ પૂરો કરવો એ કામ આપણું તો છે જ, સાથે સાથે બહુ મોટી જવાબદારી છે કે જે વિદ્યાર્થીને તમે ભણાવો છો ને એ વિદ્યાર્થી પોઝિટિવ રહે. વિદ્યાર્થીને તમે જેવી દિશાને જેવું સૂચવશો ને એ વિદ્યાર્થી એવું કરશે. અને જે વિદ્યાર્થીને તમે સાચી દિશા આપી દીધી, એને કહી દીધું સિનેમામાં જો આ મૂવી બહુ સારું છે, જેમાંથી મોટિવેશન મળતું હોય એ મૂવીનું એને તમારે સજેશન આપવાનું. રેડિયોમાં આવું આવે, ટેલિવિઝનમાં આવો પ્રોગ્રામ આવે છે જે આપણા શિક્ષણ માટે જરૂરી છે. તો આવું તમે એને સારી સારી માહિતીઓ આપશો તો એ વિદ્યાર્થી છે શું કરશે, એની અંદર પોઝિટિવિટીનો વિકાસ થશે. 100%ની વાત છે. તમે જુઓ ને અમુક અમુક એવા મૂવી જોઈએ તો છોકરો બહાર આવીને એની જેમ જ એક્ટિંગ કરવા માંડે, એની નકલ કરવા માંડે. એટલે જો તમને એને નેગેટિવ વસ્તુ શીખવાડવા માંગતા હોય તો નેગેટિવ શિક્ષણ, પોઝિટિવ શીખવવા માંગતા હોય તો એ બાળક પોઝિટિવિટી સાથે પણ કામ કરશે. શિક્ષણ દ્વારા સમાજના સામાજિક, રાજકીય અને નૈતિક મૂલ્યોનો વિકાસ થાય છે. શિક્ષણ દ્વારા બાળકો શ્રમનું મહત્વ સમજે છે. સાહેબ, શ્રમ એટલે શું? મહેનત કોને કહેવાય ને એ શ્રમનું મહત્વ સમજે છે. ગૌરવથી પરિચિત થાય છે. શ્રમ પ્રજાનું માનસ રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે પ્રયત્નશીલ રહે છે. સાહેબ, તમને ખબર છે શ્રમ પ્રધાન પ્રજા એટલે શું? જે મહેનત કરનાર પ્રજા છે. શ્રમ પ્રધાન પ્રજા એટલે જે મહેનત કરનાર પ્રજા છે. જેટલી મહેનત વધારે કરશો ને આર્થિક વિકાસ માટે પ્રયત્નશીલ આપણો દેશ રહેશે. સાહેબ, હવે જો કોઈ ખૂણામાં બેસી જાય છાનો મનો એમ કે મને કોઈક છે ને ઈશ્વર મને તમે સફળતા અપાવી દો, ઈશ્વર ક્યારેય તમારું સાંભળશે નહીં. પણ જો તમે મહેનત કરો છો, કેમ કે ઈશ્વર એને જ આપે છે જે મહેનત કરે છે. બાકી તો મંદિરો અને મસ્જિદોને લાઈન નો લાગી જાય, બધા મંદિરમાં મસ્જિદમાં જ બેઠા રહે. મને આપી દો, મને સરકારી નોકરી આપી દો, 5 દિવસ પછી મને સરકારી નોકરી મળી જાય. આખી દુનિયા નો બેઠી રહી. મંદિરો અને મસ્જિદો આખા ભરાયેલા રહે. કોઈ જગ્યાએ સ્કૂલ ચાલે નહીં, કોઈ જગ્યાએ હોસ્પિટલ ચાલે નહીં, બધા બસ મંદિરોમાં બેઠા રહે. પણ ઈશ્વર એનો જ સાથ આપે છે જે પ્રયત્ન કરે છે. ઈશ્વર એનો સાથ આપે છે જે મહેનત કરે છે. ઈશ્વર એનો સાથ આપે છે જે મહેનત અને પ્રયત્ન ક્યારે છોડતા નથી. નકરી વાતો જ કરવી હોય હાથ ઉપર હાથ રાખીને, આવું ન થાય તેવું ન થાય. તમે જોયું આજે આપણે સવારે લેક્ચર લેતા હતા તો 2-5 વિદ્યાર્થી કમેન્ટ પણ કરતા હતા. 2-5 વિદ્યાર્થીની કમેન્ટ એવી આવી હતી, આ લોકો આમ કરે છે ને આ લોકો આમ કરે છે, જ્ઞાન લઈ વાળા ખોટું બોલે છે, ઘણું બધું આવે. 2-5 વિદ્યાર્થી હોય જ એવા. ક્યારે એના મમ્મી પપ્પાનું ન માનતો હોય તમારું માને? કયો તો મને. એના મમ્મી પપ્પા સલાહ આપીને થાકી જાય તો એના મમ્મી પપ્પાને એમ જ કે નહીં મમ્મી આમ ન હોય, નહીં પપ્પા આમ ન હોય. મમ્મી પપ્પાનું જે માનતો ન હોય તમારું ક્યારે માને નહીં. તો આવી વાત છે. શ્રમ પ્રધાન એટલે મહેનત કરવી પડે, પ્રયત્ન કરવા પડે. જો તમે મહેનત કરો છો, પ્રયત્ન કરો તો સફળતા મળે. આપણે અત્યારે પરીક્ષા લાવવા માટે મહેનત કરીશું, પ્રયત્ન કરીશું તો એમાંય સફળતા મળશે. બરાબર, આપણે કરશું. પણ ટેટ 2 ની એકમાં જ પ્રશ્ન છે, બાકી તો બધી આવવાની છે. જો તમે ટેટ 1 ની તૈયારી કરો છો તો પરીક્ષા આવશે. સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં પરીક્ષાઓ આવશે. પણ આજે ટેટ 2 નો પ્રશ્ન છે એ સોલ્યુશન આપણે 100% કરશું. તમારા મને પ્રયત્ન અહીંથી કરશું અને એમાં સફળતા મળે એવા ઈશ્વર પાસે આપણે પ્રાર્થના પણ કરીશું. અને એવું નથી કે ખાલી યુટ્યુબ પર, આપણી બેચમાં તે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું અંદરથી આમ નેગેટિવિટી એવી ફીલ કરતા હોય કે ભાઈ જ્ઞાન લયમાં જોડાયા ને કઈ હવે પરીક્ષા નહીં આવે ને આમ થશે ને તેમ થશે ને. તમારી અંદર કદાચ 2-5 વિદ્યાર્થી હોય, કેમ કે અહીંયા ફોન પણ આવ્યો હતો, ઘણા વિદ્યાર્થીએ ફોન કરીને કે હવે અમે બેચમાં જોડાયા, જ્ઞાન લય વાળા ક્યાં ગયા છે, અમારે ફી આમ કરવી છે ને અમારે ફી પાછી લેવી ને, એ કહેતા પરીક્ષા આવશે ને હવે અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું. 5-6 ફોન એવા આવ્યા. આ તો શું છે, જે લોકોને વિશ્વાસ હોય છે ને એ વિશ્વાસથી કામ કરે છે. બાકી તો આપણે બધા છે એ 100% પ્રયત્ન કરશું. પ્રયત્ન કરે ને ક્યારે હારતો નથી. પ્રયત્ન શરૂ રાખવા પડે દોસ્ત. હા, હિંમતે મર્દા તો મદ્દે ખુદા. તમે હિંમત કરશો તો ઉપરવાળો તમને મદદ કરશે. હા, જો હવે તમને એમ લાગે સર હું ટેટ 2 નો આપી શકું, કાંઈ નહીં, 8 સેકન્ડ તો આપી શકું. તમે સમજો કે ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થી છો તમે. ઉદાહરણ ખાલી આપું કે તમે બીએસસી બીએડ કર્યું છે, બરાબર? ઉદાહરણ છે બીએસસી બીએડ કર્યું એટલે ટેટ 2 આપી શકતા હતા, બરાબર? પણ એ સાહેબ 8 સેકન્ડ આપી શકો છો ને તમે. 8 સેકન્ડ 9-10 ની ટેટ 2 એટલે 6 થી 8 ની. કદાચ ટેટ 2 આવશે પણ થોડી કદાચ મોડી આવે તો 8 સેકન્ડ ની તૈયારી તમે કરી શકો જ ને. તમારી પાસે એક નથી તો બીજો ઓપ્શન તો અત્યારે છે જ. આમાં છે કેવું ખબર છે, જગ્યા વધારે હોય ને ત્યાં પગાર ઓછો હોય. આ સમજી લેજો, જગ્યા વધારે પગાર ઓછો. આ થિયરી છે.
ના 100% બધામાં આવું જ હોય. જગ્યા ઓછી પગાર વધારે, બેમાંથી એક તમારે સિલેક્ટ કરવાનું છે. જો તમે જગ્યા વધારે જોતી હોય તો એમાં પગાર ઓછો હોય. પ્રાઇમરીમાં પગાર 26,000 રૂપિયા હોય, અહીંયા જગ્યા ઓછી આવે પણ મહેનત સારી એવી કરો એટલે પગાર વધારે આવે. કેટલો પગાર આવે? 40,000. એમાં 8મું પગાર પંચ લાગે એટલે સીધું 50,000 ઉપર. બરાબર. બાકી જો પીટીસી વાળા છે તો એ બધા આપી શકે ટેટ 1. અહીંયા બીએડ વાળા નથી લેતા, સરકારે આ નિયમ પહેલા જ બનાવી નાખ્યો હતો કે ટેટ 1 ની પરીક્ષા ઓનલી ડીએલએડ પીટીસી વાળા જ આપી શકશે. અહીંયા બીએડ વાળાને એલિજિબિલિટી નથી આપેલી. બીએડ વાળા ટેટ 1 નથી આપી શકતા. બાકી માસ્ટર કર્યું છે તમે, માસ્ટર એટલે કોઈ પણ એમએ બીએડ છો, એમકોમ બીએડ છો કે એમએસસી બીએડ છો, તમે માસ્ટર કરીને પછી બીએડ કર્યું એટલે તમે ટાટ એચએસ તો આપી શકવાના કે નહીં? તમે ટાટ હાયર સેકન્ડરી આપી શકવાના છો. આ તમારી પાસે ઓપ્શન છે જ. તમે આ બી કોઈ ડિગ્રી છે એમએ એમકોમ એમએસસી અને બીએડ તો ટાટ એચએસ આપી શકાય. અને એમાંય આર્ટ્સ વાળો હોય તો એ પાછો ટાટ સેકન્ડરી આપી શકે, સાયન્સ વાળો ટાટ સેકન્ડરી આપી શકે. ખાલી કોમર્સ વાળાને એક પ્રશ્ન છે. કોમર્સ વાળા એટલે કોણ ખબર છે? એને માત્ર બીકોમ બીએડ કરી રાખ્યું છે ને, માત્ર બીકોમ બીએડ કરી રાખ્યું છે ને એને પ્રશ્ન છે. કેમ કે બીકોમ બીએડ વાળા ઓનલી ટેટ 2 જ આપી શકે. અને આના માટે જ આપણે પ્રયત્ન કરીશું. અમુક ડિગ્રી વાળા છે એને જ પ્રશ્ન છે. બીકોમ બીએડ વાળાનો પ્રશ્ન છે 100%. બાકી બીએસસી બીએડ વાળા હોય એક નહીં તો બીજો ઓપ્શન છે. માસ્ટર ડિગ્રી વાળા પાસે પણ 2 ઓપ્શન છે. ટાટ હાયર સેકન્ડરી આપી શકે, ટાટ સેકન્ડરી આપી શકે. ખાલી એક કોમર્સ વાળા ટાટ સેકન્ડરી નથી આપી શકતા. કોમર્સ વાળા ટાટ સેકન્ડરી નથી આપી શકતા. કયા? તો કે બીકોમ બીએડ હોય તો એ ટેટ 2, એમકોમ હોય તો ટાટ એચએસ આપવાની, બીકોમ બીએડ હોય તો ટેટ 2 આપવાની. એટલે એક ઓપ્શન નથી તો બીજો ઓપ્શન તો આપણી પાસે છે જ. એટલે આને એક પ્રશ્ન છે બીકોમ બીએડ વાળા. બાકી બધા પાસે બીજો ઓપ્શન છે. આ બધા છે તો એમાં ટેટ 2 નું આવે તો ટાટ સેકન્ડરી આપે. આ લોકો પાસે ટાટ એચએસ ટાટ સેકન્ડરી નો ઓપ્શન છે. પીટીસી પ્લસ ગ્રેજ્યુએશન છે તેમની પાસે ટેટ 1 નો તો ઓપ્શન છે જ. પ્રશ્ન ખાલી હોય ને તો બીકોમ બીએડ વાળાને એકને જ પ્રશ્ન છે. કેમ કે ટેટ 2 આપી શકતા હતા બિચારા, એમાં હવે ટેટ 2 કદાચ એમ કહે છે કે નહીં આવે એવું કહે છે, પણ આપણે રજૂઆતો કરશું તો એ લોકોને પ્રશ્ન છે. મયુરીબેન ચિંતા કરતા નહીં, તૈયારી શરૂ રાખજો. બાકી જો તમારી પાસે એમકોમ બીએડ કરેલું છે તો પ્રશ્ન નથી. બીકોમ બીએડ છે તો ટેટ 2 છે એટલે પ્રશ્ન છે. બાકી એમકોમ કર્યું છે માસ્ટર ડિગ્રી તો તમે ટાટ એચએસ આપી શકો છો. તો બીજો ઓપ્શન છે, પણ બીકોમ બીએડ વાળા પાસે બીજો કોઈ ઓપ્શન નથી અને ટેટ 2 જ આપવી પડે. એટલે અમે રજૂઆત કરીશું, કાંઈક સારી નિર્ણય આવે એવા પ્રયત્ન કરશું. એટલે અહીંયા શબ્દ આવ્યો ને શ્રમ પ્રધાન. શ્રમ પ્રધાન એટલે શું? મહેનત કરો, પ્રયત્ન કરો તો સફળતા મળે. કોઈ પણ દિશામાં મહેનત કરો, પ્રયત્ન કરો, સફળતા આપણને મળે. તો આપણે છે ને અહીંયા આ દિશામાં પ્રયત્ન કરવાના છે કે ભાઈ આપણી ટેટ 2 ની પરીક્ષા આવે એ દિશા માટે અમે પ્રયત્ન કરીશું, મહેનત કરીશું. તમારા બધાના આશીર્વાદ હશે તો 100% એમાંય કંઈક કરીશું. શિંકલબેન બંને કરવાનું છે. ચલો આગળ વધીશું. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય. આ નોર્મલ પોઈન્ટ વાંચવાથી આવડે. આવા પ્રશ્નો તમને એમસીક્યુમાં નહીં જ પૂછે, એટલે કે એક્ઝામમાં આવું બધું ના પૂછાય. પણ તમે જે કેળવણી ભણો છો કેળવણીનો આખો અર્થ આપણે ભણવો છે. કેમ કે તમને સિલેબસમાં આપ્યું કેળવણીનું સ્વરૂપ, કેળવણીના હેતુ. આ બધા કેળવણીના સ્વરૂપ અને હેતુઓના ટોપિક છે. ચલો, તો તેમનામાં વિવેચનાત્મક શક્તિ, સારાસાર વિચાર શક્તિ અને નિર્ણય શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે, એટલે કે પ્રભાવ પડે છે. શિક્ષણ એ વૈચારિક ક્રાંતિનું મહત્વનું સાધન છે. બાળકોમાં વિચાર શક્તિનો વિકાસ થાય છે. વાત સાચી છે. શિક્ષણ એક એવી વસ્તુ છે કે તમારી અંદર વિચાર શક્તિનો વિકાસ થાય છે.
નવનિર્માણને ક્ષેત્રે તેઓ પોતાની શક્તિઓનો સદુપયોગ કરે છે. સાહેબ એક વસ્તુ જણાવી દો, આપણી પરીક્ષાઓ છે જૂનથી લઈ ઓગસ્ટની વચ્ચે પરીક્ષાનું આયોજન થાય એવા આપણે પ્રયત્ન કરવાના છે. એમાં ટેટ 2 ની પરીક્ષાનું કેવું રહેશે એનું પણ અમે તમને અપડેટ આપશું. બરાબર, અપડેટ કંઈક આપશું. આ મંથના એન્ડિંગ સુધીમાં કંઈક નવું થાય એવા પ્રયત્ન 100% કરશું. મહેશ સર છે હમણાં થોડા દિવસ બહાર છે, એ પણ આવી જાય. બરાબર, આજે રવિવાર સુધી એ બહાર છે, એ આવી જાય એટલે થોડાક પ્રયત્નો માટે છે એ સર પણ એક્ટિવ થશે. ફોનમાં 1-2 વાર વાત થઈ હતી, સરે કીધું કંઈક આપણે કરશું વિદ્યાર્થીઓ માટે, એટલે ચિંતા કરતા નહીં હો. જૂનથી ઓગસ્ટની વચ્ચે પરીક્ષાઓ આવે એવું આયોજન કરવાના છીએ, અમે કરાવશું. તમે ખાલી સપોર્ટ કરજો, તમારા સપોર્ટમાં આપણે કામ કરશું, કંઈક સફળતા મળશે આપણને બધાને. તો શિક્ષણ એ વૈચારિક ક્રાંતિનું મહત્વનું સાધન છે. શિક્ષણ એ વૈચારિક ક્રાંતિનું મહત્વનું સાધન છે. બાળકોમાં વિચાર શક્તિનો વિકાસ થતા સામાજિક નવનિર્માણને ક્ષેત્રે તેઓ પોતાની શક્તિઓનો સદુપયોગ કરે છે. પછી સાહેબ શિક્ષણ અને કેળવણી વચ્ચેનો સંબંધ અને માનવ સમાજની વિવિધ શૈક્ષણિક પ્રક્રિયાનો અભ્યાસ. સાહેબ આ ટોપિક પણ આપણા સિલેબસ સાથે જોડાયેલો છે. સિલેબસ સાથે જોડાયેલો છે એટલે આ ટોપિક ભણવો પડે. એમાંથી જ્યાં અમુક કોઈ વ્યક્તિના નામ આવે, કોઈ મહાન વ્યક્તિ જેણે કઈ શોધખોળ કરી છે એના નામ આવે તો એ આપણે નોટ કરી લેવાનું ખાસ. એમાંથી ઘણીવાર ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો ટોપિક શરૂ કરીએ આપણે કે શિક્ષણ અને કેળવણી વચ્ચે શું સંબંધ છે. હવે તમને પ્રશ્ન એવો થાય શિક્ષણ અને કેળવણી સાહેબ એક નથી. જો આ ભણશો તમને થોડો આઈડિયા આવશે. કેળવણીની સંકલ્પના વિશે કેટલાક ભ્રામક ખ્યાલો પ્રવર્તે છે. બધાને એવું છે અત્યાર સુધી કે સાહેબ શિક્ષણ ને કેળવણી બે એક જ છે. તમને મનમાં એવું છે ને, મને કમેન્ટ કરો તો શિક્ષણ અને કેળવણી એ બે એક છે કે જુદું છે. અત્યાર સુધી આપણા મનમાં એક જ કન્સેપ્ટ દોડે છે કે સાહેબ શિક્ષણ ને કેળવણી બે સરખું જ ને, એમાં થોડું કઈ ફેરફાર છે. સાહેબ આવો એકવાર એમસીક્યુ પૂછાઈ ગયો છે ટેટની પરીક્ષામાં. શિક્ષણ અને કેળવણીના તફાવતને લઈને ક્વેશ્ચન એમસીક્યુમાં છે. તો મોટા ભાગના એવું છે શિક્ષણ ને કેળવણી એક છે. શિક્ષણ છે ને એ સંકુચિત છે, મર્યાદિત છે. કેળવણી વ્યાપક છે. જો આ એ બે વચ્ચેનો તફાવત છે. અત્યાર સુધી આપણે સમજતા હતા પણ હવે તમને ખબર પડશે કે આ બંને અલગ છે. શિક્ષણ વસ્તુ કેવી છે ખબર છે? શિક્ષણ વસ્તુ ટૂંકમાં શીખવા મળે. હું તમને ઉદાહરણ આપું, જોજો હું તમને ઉદાહરણ આપું. આપણા મમ્મી પપ્પાએ આપણને સંસ્કાર આપ્યા. આપણા મમ્મી પપ્પાએ આપણને સંસ્કાર આપ્યા, એ કેળવણી છે. આપણા મમ્મી પપ્પાએ આપણને સંસ્કાર આપ્યા, એ કેળવણી છે. પણ તમે સ્કૂલોની અંદર શીખ્યા, તમારા સાહેબે તમને 5 ને 2 7 થાય, 7 ને 2 9 થાય, 9 ને 2 11 થાય, આવું જે કાંઈ બધું શીખવાડ્યું એ બધી આપણી શિક્ષણની અંદર આવે. એટલે શિક્ષણ છે ને તમે ભણો ત્યાં સુધી, પહેલું બીજું ત્રીજું 12મા ધોરણ સુધી ભણ્યા, કોલેજ સુધી ભણ્યા, જેટલું તમે ભણ્યા ત્યાં સુધી આ શિક્ષણ કેવું છે? જ્યાં સુધી ભણો ત્યાં સુધી મર્યાદિત, સંકુચિત. સંકુચિત એટલે કે ટૂંકું, એમ ઓછું. જ્યારે કેળવણી કેવી છે? કેળવણી નિરંતર પ્રક્રિયા છે. નિરંતર એટલે શું ખબર? તમારો જન્મ થાય ને, જન્મ ત્યારથી તમે જે શીખો છો, મમ્મી પપ્પા ચાલતા શીખવાડે, આપણે દોડતા શીખીએ, આપણે જીવનમાં જે કાંઈ પણ જન્મથી લઈને મૃત્યુ સુધી શીખીએ ને, જે કાંઈ પણ શીખો, જન્મથી મૃત્યુ સુધી જે કાંઈ પણ શીખો ને એ બધું કેળવણી. જ્યારે શિક્ષણ એટલે શાળા સંસ્થામાં શીખો, એ શાળા કે સંસ્થામાં શીખો. હવે આ બેનો અર્થ હવે તમને આજે ક્લિયર થયો હશે. અત્યાર સુધી આપણે આવું જ માનતા હતા. નિરંતરનો મીનિંગ કેવો છે કે સતત ચાલે છે, સતત ચાલતી પ્રક્રિયા છે. આ ક્યાં સુધી ચાલે? જન્મથી મૃત્યુ સુધી. મૃત્યુ પછી અટકી જાય. જન્મથી મૃત્યુ સુધી સતત ચાલતી પ્રક્રિયા, નિરંતર પ્રક્રિયા. કેળવણી છે આજીવન પ્રક્રિયા છે. યાદ રાખી લેજો, કેળવણી કેવી છે? આજીવન પ્રક્રિયા છે. જ્યારે શિક્ષણ કેવું? જ્યાં સુધી તમે શાળા કે સંસ્થામાં અભ્યાસ કરો છો, જ્ઞાનલેવ સંસ્થામાં અભ્યાસ કરો છો, કોઈ શાળામાં અભ્યાસ કરો છો, કોઈ બીજી સંસ્થામાં અભ્યાસ કરો છો, બરાબર, તો એને આપણે શું કહીએ? તો કે ભાઈ એને શિક્ષણ કહેવાય. શિક્ષણ તમે એટલે મેળવો છો કે તમારી આજીવિકા પૂરી પાડવા. શિક્ષણ છે આજીવિકા માટે. જોજો આ બે મસ્ત શબ્દ છે. આજીવિકા માટે ભણો એ શિક્ષણ છે. આજીવિકા પૂરી પાડવા. તમારા જીવનમાં તમારે કઈ રીતે જીવવાનું છે, તમારે આગળ જઈને શું ધંધો કરશો, વેપાર કરશો, કયો બિઝનેસ કરશો, તમારી આજીવિકા કેમ પૂરી કરશો, એના માટે શિક્ષણ જરૂરી. જ્યારે જીવન જીવવાની કળા એટલે કેળવણી. જીવન કેવી રીતે જીવશું
એ કેળવણી છે. જીવન કેવી રીતે જીવશું ને એ કેળવણી છે. જીવન આપણે કેવી રીતે જીવશું, આ જીવન કેવી રીતે જીવશું એ આપણી કેળવણી છે. પણ આપણા જીવનમાં આપણે આજીવિકા, ખાવા પીવાનું આજીવિકા કેમ પૂરી કરશું એ શિક્ષણ છે. કેળવણી અને શિક્ષણ બંને જુદું જુદું છે. શિક્ષણ જો એટલે સંકુચિત છે, મર્યાદિત છે, કેળવણી વ્યાપક, તેવા ખ્યાલો શિક્ષકને નકારાત્મક સ્વરૂપમાં ચિતરે છે. કેળવણી અને શિક્ષણ વચ્ચેનો સંબંધ જોઈએ તો શિક્ષણના બે પ્રકાર છે. જો અહીંયા પણ આપણને સમજાવ્યું છે. જોજો હવે આપણે એને આગળ લઈ જઈએ એટલે તમને આટલું ખબર પડી હશે કે શિક્ષણ શાળા કે સંસ્થા દ્વારા ચાલે, મર્યાદિત હોય, આજીવિકા પૂરી પાડવા, જ્યારે કેળવણી જીવન જીવવાની કળા છે, આજીવન ચાલે, સતત ચાલે, નિરંતર છે, જન્મથી મૃત્યુ સુધી ચાલે. ચલો, શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ તમને ખબર પડી તો મને કમેન્ટમાં એકવાર યસ કરજો, પછી આગળ વધીએ. જો શિક્ષણના મુખ્ય બે પ્રકાર છે. હવે આપણે જે ભણવું છે ને એ આ છે. શિક્ષણના મુખ્ય બે પ્રકાર છે, ઔપચારિક શિક્ષણ અને અનૌપચારિક શિક્ષણ. શિક્ષણના મુખ્ય બે પ્રકાર છે, સમજજો હો. જોજો અહીંયા આપણે શું સમજીએ છીએ કે ભાઈ કેળવણી અને શિક્ષણ વચ્ચેનો સંબંધ જોવો છે. એમાં શિક્ષણના પેલા બે પ્રકાર ભણીએ, પછી આ સંબંધને પણ ક્લિયર કરીએ. તો શિક્ષણના બે મુખ્ય પ્રકાર, ઔપચારિક અને અનૌપચારિક. ઔપચારિકને ઇંગ્લિશમાં કહેવાય ફોર્મલ અને અનૌપચારિકને ઇંગ્લિશમાં કહેવાય નોન ફોર્મલ. આ ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણને સુમેળ તે જ કેળવણી જેને આપણે ભણતર અને ગણતર કહીએ. એટલે કે ઔપચારિક અને અનૌપચારિક બંને ભેગું થાય ને ત્યારે કેળવણી બને. ઉદાહરણ સાથે સમજાવું સાહેબ તમને. ઔપચારિક કેળવણી એટલે શું અને અનૌપચારિક કેળવણી એટલે શું? ઔપચારિક કેળવણી એટલે સાહેબ શાળા અને સંસ્થા દ્વારા આપણને આપવામાં આવે છે. શાળા સંસ્થા દ્વારા આપવામાં આવે છે, પદ્ધતિસરની હોય છે, અભ્યાસક્રમ પણ નક્કી હોય છે, આયોજનબદ્ધ હોય છે. આ બધું છે નક્કી હોય. આ બધું કેવું છે? ઔપચારિક, એટલે કે ફોર્મલ એજ્યુકેશન કહેવાય. અને શું કહેવાય? ફોર્મલ એજ્યુકેશન. ઔપચારિક શિક્ષણને શું કહેવાય? ફોર્મલ એજ્યુકેશન. જો આને અનૌપચારિક શિક્ષણને શું કહેવાય? નોન ફોર્મલ. નોન ફોર્મલ એજ્યુકેશન. નોન ફોર્મલ એજ્યુકેશન એટલે અનૌપચારિક કેળવણી. આ અનૌપચારિક કેળવણીમાં કેવું છે કે ગમે ત્યાંથી શીખવા મળે, ગમે ત્યાંથી. ગમે ત્યાંથી મીન્સ કેવો મીન્સ કે મા બાપ પાસેથી શીખવા મળે, મિત્રો પાસેથી શીખવા મળે, સમાજ પાસેથી શીખવા મળે. જીવનમાં કોઈ એવા અનુભવ થયા હોય અને અનુભવમાંથી તમને કંઈક શીખવા મળે તો ગમે ત્યાંથી મા બાપ, મિત્રો, સમાજ, અનુભવ ગમે ત્યાંથી આપણને શીખવા મળે તો એને આપણે અનૌપચારિક કેળવણી તરીકે ઓળખીએ છીએ. એ કેળવણી પદ્ધતિસરની ના હોય, અભ્યાસક્રમ નક્કી ના હોય કે આયોજન નક્કી ના હોય. આમાંથી કોઈ વસ્તુ નક્કી હોતી નથી. કોઈ વસ્તુ નક્કી હોતી નથી. તો યાદ રાખીએ, ઔપચારિકની અંદર શાળા સંસ્થા દ્વારા મળે, પદ્ધતિ, અભ્યાસક્રમ, આયોજનબદ્ધ, કાંઈ વસ્તુ નક્કી, આમાં બધું નક્કી હોય. જ્યારે અહીંયા મા બાપ, મિત્રો, સમાજ, અનુભવમાંથી શીખવા મળે, એમાં કઈ નક્કી ન હોય. તમને ગમે ત્યાંથી ગમે તે વસ્તુ શીખવા મળે. બરાબર? એટલે કે ઔપચારિક કેળવણી કેવી છે? વ્યવસ્થિત છે. ઔપચારિક કેળવણી વ્યવસ્થિત હોય. અનૌપચારિક કેળવણી વ્યવસ્થિત ન હોય, કેમ કે આપણા મમ્મી પપ્પા પાસેથી શીખવા મળે, આપણા મિત્ર પાસેથી શીખવા મળે, અનુભવમાંથી શીખવા મળે, સમાજ પાસેથી શીખવા મળે, એ કોઈ નક્કી વસ્તુ ના હોય. આમાં સમય મર્યાદા નક્કી હોય. ઔપચારિકમાં જ્યારે અહીંયા કોઈ સમય મર્યાદા ના હોય. કેમ કે આપણા મમ્મી પપ્પા મિત્ર પાસે શીખવા મળે, આપણા મમ્મી પપ્પા મિત્ર પાસે શીખવા મળે તેની કોઈ સમય મર્યાદા ના હોય. આ છે એ અમુક ઉંમરે અટકી જાય. એટલે કે ભણતર પૂરું કરો ત્યાં સુધી અમુક ઉંમરે અટકે. જ્યાં સુધી તમે ભણો છો ત્યાં સુધી, શાળા સંસ્થામાં ભણો ત્યાં સુધી. જ્યારે આ કેવી છે? અનૌપચારિક કેળવણી નિરંતર ચાલે છે.
મિત્રો પાસેથી સમાજ અને અનુભવ. સાહેબ અનુભવ તો એવી વસ્તુ છે આપણે મરીએ ને ત્યાં સુધી અનુભવમાંથી આપણે શીખ્યા જ કરીએ. જીવનમાં કેટલા અનુભવ થાય? તો નિરંતર એટલે જન્મથી મૃત્યુ સુધી સતત ને સતત ચાલ્યા કરે. તો ઔપચારિક છે અમુક ઉંમરે અટકે, જ્યારે અનૌપચારિક છે સતત ચાલ્યા કરે. ડન. સાહેબ ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો સુમેળ તે જ કેળવણી, જેને આપણે ભણતર અને ગણતર કહીએ છીએ. ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો સુમેળ સાધે છે એને સાહેબ ભણતર ગણતર કહેવાય છે. ભણતર એટલે શું? તો કે આ તમે કરો છો એ ભણતર અને આ કરો છો એ ગણતર. ખબર પડે છે ભાઈ? ઔપચારિક કેળવણી એટલે ભણતર અને અનૌપચારિક કેળવણી એટલે ગણતર. તમે આને ભણતર ગણતર કહો છો. ખબર? આપણે ઘણી વાર એવું સાંભળ્યું હોય, આપણા વડીલો કહેતા તું ભણ્યો છે પણ ગણ્યો નથી, એવું કહેતા હોય. ભણ્યો છે પણ ગણ્યો નથી એનું મિનિંગ શું? કે ભાઈ તારી પાસે શાળા સંસ્થાનું નોલેજ છે પણ જારી પાસે વ્યવહારુ નોલેજ નથી. આ નોલેજ કેવું છે? તો કે આ રિયાલિટી, જીવન કેમ જીવવું ને એનું નોલેજ છે. આ જીવન કેમ જીવવું ને એનું નોલેજ છે. જ્યારે આ કેવું છે? તો કે આ શાળા સંસ્થા, નોકરી કેમ કરવી ને એનું નોલેજ છે. એટલે આમ આપણે જે કેળવણીની વાતો કરીને એ કેળવણીમાં આપણે એવું કહી શકીએ કે આ ઔપચારિક છે ને, ઔપચારિક એ શિક્ષણ સાથે જોડાયેલું કહી શકાય, અને અનૌપચારિક છે ને એને કેળવણી સાથે જોડાયેલું કહી શકાય. ઔપચારિકને શિક્ષણ કહી શકાય, અનૌપચારિકને કેળવણી સાથે જોડાયેલું કહી શકાય. ડન સાહેબ? ચલો આ કન્સેપ્ટ ક્લિયર થયા હશે. સાહેબ ટાટ સેકન્ડરીની અંદર અહીંથી પ્રશ્ન પૂછાણો હતો, ટાટ સેકન્ડરીમાં પૂછાણો હતો અને ટાટ હાયર સેકન્ડરીમાં પૂછાણો હતો. પ્રશ્ન શું હતો કે ભાઈ નીચેનામાંથી ઔપચારિક કેળવણીને કઈ બાબત લાગુ પડતી નથી? નીચેનામાંથી અનૌપચારિક કેળવણીને કઈ બાબત લાગુ પડે છે? ઔપચારિકને કઈ લાગુ નથી પડતી અને અનૌપચારિકને કઈ બાબત લાગુ પડે છે? તો એમાં ઓપ્શન હતું, આમાં કઈ લાગુ ન પડે? તો કે ભાઈ એવું લખ્યું હતું નિરંતર ચાલે, તો ઔપચારિક કેળવણી ક્યારે નિરંતર ચાલતી નથી, એટલે ખોટું હતું. જ્યારે અહીંયા અનૌપચારિક કેળવણીમાં કયું લાગુ ન પડે? તો ઓપ્શનમાં જવાબ હતો પદ્ધતિસરનું હોય. તો અનૌપચારિક કેળવણી ક્યારે પદ્ધતિસરનું હોતું નથી. જો અહીં લખ્યું છે પદ્ધતિસરનું હોય એવું નક્કી નથી. તો અહીંયા અનૌપચારિકની અંદર પદ્ધતિસરનું હોતું નથી એવો જવાબ આવતો હતો, અને અહીંયા નિરંતર હોય એવો જવાબ આવતો હતો. એટલે એ ટાઈપના પ્રશ્નો હતા. તમારે ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરીનું પેપર જોવું હોય તો આપણે તમને જ્ઞાન શક્તિની બુક આપેલી છે. એ જ્ઞાન શક્તિની બુકમાં બધા જૂના પેપરો અવેલેબલ છે. 2023 વાળું પેપર જોશો એટલે તમને આ બંને પ્રશ્ન એક એક્ઝામમાં જોવા મળી જશે. કેળવણી ઔપચારિક શિક્ષણ. ઔપચારિક શિક્ષણની સમય મર્યાદા નિશ્ચિત હોય. જો સાહેબ મેં તમને હમણાં આ જે સમજાવ્યું ને એ જ છે. મેં તમને અહીંયા જે સમજાવ્યું ઔપચારિક સમય મર્યાદા નક્કી હોય, વ્યવસ્થિત, આ જેટલા પોઈન્ટ સમજાવ્યા, અનૌપચારિકના જેટલા પોઈન્ટ સમજાવ્યા, એને હવે ડિટેલમાં ભણીએ, કેમ કે તમારી એક્ઝામમાં આના ક્વેશ્ચન જોવા મળશે. એટલે તો સાહેબ અનૌપચારિક અને ઔપચારિક ભણવું છે. પહેલા ભણીએ ઔપચારિક. ઔપચારિક શિક્ષણ શું હોય? સમય મર્યાદા નિશ્ચિત હોય. ધોરણ 1માં એકનું અધ્યયન વર્ષ અને એમ શાળા, કોલેજ તથા અન્ય અભ્યાસક્રમનું નિશ્ચિત સમય મર્યાદામાં લેવામાં આવતું શિક્ષણ એટલે ઔપચારિક. સાહેબ ખબર પડી તમને ઔપચારિક શિક્ષણ કેવું છે? ઔપચારિક શિક્ષણ છે એની સમય મર્યાદામાં લેવામાં આવે. એની સમય મર્યાદા ફિક્સ હોય. ધોરણ 1 થી શરૂ થાય, પછી તમે એને કોઈ શાળા કે કોઈ સંસ્થા દ્વારા જ્યાં સુધી ભણો ત્યાં સુધી જ હોય. જ્યારે કેળવણી એ જન્મથી મૃત્યુ સુધી ચાલ્યા કરે. કેળવણી એટલે સાહેબ અનૌપચારિકનો સંદર્ભ છે. તમને એટલી એક વસ્તુ ખાલી કહી દઉં, જ્યાં શિક્ષણ શબ્દ આવે ને અને જ્યાં કેળવણી શબ્દ આવે તમારે બીજું કઈ યાદ નહીં રાખવાનું. આટલું યાદ રાખો તો એ ક્લિયર થઈ જાય. શિક્ષણ છે ને સાહેબ એ ઔપચારિક કેળવણી છે અને કેળવણી છે ને એ અનૌપચારિક છે. બસ આટલું ખબર હોય ને તો તમને આ બંને ક્લિયર ખબર પડી જાય. તો પણ તમને બધું ક્લિયર ખબર પડી જાય. શિક્ષણ છે ઔપચારિક જેવું છે, કેળવણી અનૌપચારિક જેવી છે. એટલે કેળવણી સેવી છે? અનૌપચારિક જેવી, જે જન્મથી મૃત્યુ સુધી ચાલે. ઔપચારિક શિક્ષણનું બંધારણ નિશ્ચિત હોય. જો ઔપચારિક એટલે તો કે શિક્ષણ સાહેબ એમાં સ્કૂલમાં અને કોલેજમાં જે ભણવા મળે, સ્કૂલમાં અને કોલેજમાં જે ભણવા મળે એનું બંધારણ કેવું હોય? નિશ્ચિત. બંધારણ એટલે ધોરણ 1માં કેટલું ભણાવશું, ધોરણ 2માં કેટલું ભણાવીશું, ધોરણ 8માં કેટલું ભણાવીશું, તો એનું બંધારણ નક્કી હોય. જ્યારે કેળવણી કેવી છે? અનાયાસ. અનાયાસ એટલે આમ ચાલતા હોય અને અચાનક જ તમને કંઈક આવડી જાય. આમ ચાલતા હોય અને અચાનક જ તમને આવડી જાય એને અનાયાસ કહેવાય. અચાનક જ આવડી જાય તો એને શું કહેવાય?
અનાયાસે નથી કહેતા ભાઈ હું આમ જતો હતો મને અનાયાસે આવડી ગયું, અચાનક. એટલે અહીંયા કેવું છે, ઔપચારિક શિક્ષણનું બંધારણ નિશ્ચિત હોય, એને શીખવું પડે. જ્યારે કેળવણી આપોઆપ આમ આવડી જાય એવી પ્રક્રિયા, અનાયાસ. કેમ કે અનૌપચારિક છે. તમારા મિત્રો પાસેથી, અનુભવમાંથી, ગમે ત્યાંથી ગમે શીખવા મળી જાય તમને, અચાનક જ કુદરતી રીતે શીખવા મળી જાય. એ બધું અનૌપચારિક છે. જ્યારે અહીંયા ઔપચારિકમાં તો બંધારણ નિશ્ચિત હોય, ધોરણ 5 માં આટલું, ધોરણ 8 માં આટલું, ધોરણ 10 માં આટલું. અહીંયા અનૌપચારિક એવી વસ્તુ છે, પ્રયત્ન ન કરો ને પ્રયત્ન વગર પણ તમને આવડી જાય ખરું. અહીંયા પ્રયત્ન કરશો પછી જ આવડશે. નું બંધારણ નિશ્ચિત હોય, બંધારણ નિશ્ચિત સાદી ભાષામાં એનો અભ્યાસક્રમ નક્કી હોય. જ્યારે અનાયાસ છે, અનાયાસ એટલે આપોઆપ આવડી જાય, મિનિંગ સાદી ભાષામાં અભ્યાસક્રમ નક્કી નથી, ગમે ત્યાંથી આવડે. એનો કોઈ અભ્યાસક્રમ થોડો હોય. તમારા મમ્મી પપ્પા તમને શીખવાડતા હોય, તમારા મિત્રો તમને શીખવાડતા હોય, તમને અનુભવમાંથી શીખતા હોય, એનું કોઈ અભ્યાસક્રમ હોય કે આવું શીખવાનું છે? બસ એ અનાયાસ પ્રક્રિયા. જ્યારે ઓલામાં માળખું નક્કી હોય, બંધારણ નિશ્ચિત હોય કે ભાઈ આપણે આટલું શીખવાનું છે, અભ્યાસક્રમ નક્કી હોય. ઔપચારિકમાં વ્યક્તિ પોતાના જીવનમાં ઊભી થતી પરિસ્થિતિ, વાતાવરણમાંથી અનુભવો મેળવે છે અને ઘડાય છે. બસ એ કેળવણી. વ્યક્તિ પોતાના જીવન અને કેળવણી એટલે સાહેબ આને કેવું વાત કહેવાશે? અનૌપચારિક કહેવાશે. જ્યારે તમે કોઈ સંસ્થા, શાળા કે મહાશાળાઓ દ્વારા શીખો છો, એ બધું કેવું કહેવાશે? એ બધું ઔપચારિક કહેવાશે. સંસ્થા, શાળા, મહાશાળામાંથી. બાકી જીવનમાં ગમે એ પરિસ્થિતિમાંથી તમે અનુભવોને ઘડાવો છો, એ બધી કેળવણી. આયોજિત સંસ્થા ઉપરાંત પાડોશ, મિત્રો, પ્રકૃતિ, સમાજ, જીવનના અન્ય અનુભવમાંથી પણ કેળવણી પ્રાપ્ત થાય છે. સાહેબ આ 2 પોઈન્ટ અનૌપચારિક માટે આપેલા છે. આ 2 પોઈન્ટ આપણને અનૌપચારિક માટે આપ્યા છે કે ભાઈ ગમે ત્યાંથી શીખાય છે, પડોશી, મિત્રો, પ્રકૃતિ, સમાજ, ગમે ત્યાંથી. ઓલું પણ તો કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય જીવનમાં, અનુભવમાંથી શીખવા મળે. જ્યારે અહીંયા કેવું છે, શાળા, સંસ્થા, મહાશાળા, આ ઔપચારિક શિક્ષણ સભાનતા પૂર્વક થતું શિક્ષણ છે. અહીંયા સભાન રહેવું પડે. જો સભાન ન રહ્યો તો આપણને ન આવડે પરીક્ષામાં નાપાસ થાય. આ ઔપચારિક શિક્ષણ કેવું છે, સભાનતાથી શીખવું પડે. જ્યારે મમ્મી પપ્પા કે આડોશ પડોશ કે અનુભવમાંથી શીખવતા હોય તો તમને આપોઆપ આવડી જાય. એમાં કઈ સભાન રહેવાની જરૂર નથી, એ કુદરતી રીતે જ તમને આવડી જાય. અનૌપચારિક વસ્તુ કેવી છે? આ અનૌપચારિક કેવું છે? કુદરતી રીતે જ આવડી જાય. જ્યારે ઔપચારિક કેવું છે, એમાં તમારે સભાન રહેવું પડે, સતર્ક રહેવું પડે. સભાન ને સતર્ક રહ્યો ને તો આવડે. જ્યારે અનૌપચારિક કુદરતી રીતે આવડી જાય. જેમાં અધ્યતા અને અધ્યાપક બંને પોતાની પ્રવૃત્તિઓથી સભાન હોય છે. સાવ સાચી વાત. અધ્યતા અને અધ્યાપક બંને સભાન હોય તો એવા કેળવણીને ઔપચારિક કેળવણી કહેવાય. કેમાં અધ્યતા એટલે કોણ? તો કે અધ્યતા એટલે વિદ્યાર્થી. અધ્યાપક એટલે કોણ? અધ્યાપક એટલે શિક્ષક. તો શિક્ષક અને વિદ્યાર્થી બંને પોતાની પ્રવૃત્તિમાં સભાન રહેવું પડે, એ ઔપચારિક. કેળવણીમાં પૂર્વ આયોજન નથી હોતું, તેથી આવી કોઈ સભાનતા હોતી નથી. જો કેળવણી એટલે અનૌપચારિકની વાત. અનૌપચારિકની અંદર આવું કાંઈ આયોજન બાયોજન કાંઈ હોય જ નહીં, કાંઈ હોય જ નહીં. ઔપચારિક શિક્ષણ પ્રત્યક્ષ પણ અલ્પજીવી પ્રક્રિયા છે. સાહેબ આવા પ્રશ્નો પૂછાય, આવા ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય. જો આવા ઔપચારિક છે એ શિક્ષણ કેવું છે? પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ છે, પણ અલ્પજીવી છે. અલ્પજીવી એટલે થોડું ઘણું આપણને આવડે. માહિતી, કાવ્યો, વાક્યો બધું જ લાંબા સમય સુધી યાદ રહે નહીં. અલ્પજીવીનો મિનિંગ ટૂંકા ગાળા સુધી યાદ રહે, ટૂંકા સમય માટે યાદ રહે. હવે તમે જો, તમે કોઈ પણ વસ્તુ શીખાશો, કોઈ પણ માહિતી છે કે કોઈ કાવ્ય છે કે કોઈ વાક્ય છે, તમે શીખાશો, પછી લાંબા સમય સુધી યાદ નહીં. કેવું હશે? ટૂંકા સમય માટે, એટલે કે અલ્પજીવી. પ્રક્રિયા છે ડાયરેક્ટ, તમને ડાયરેક્ટ શીખવે છે શિક્ષક, છતાં કેવું છે? ટૂંકા સમય માટે જ યાદ રહે. સાચું કે ખોટું? તમે જ વિચારીને કહો. તમે કવિતા નાના હતા ત્યારે પાકી કરી હતી, અત્યારે તમને એક કવિતા યાદ નહીં હોય, કદાચ 1-2 કવિતા યાદ હોય તો. નાના હતા ત્યારે તમને 10-10 કવિતાઓ આવડતી. નાના હતા ત્યારે અમુક વાક્યો તમને પાકા કરેવા હોય સ્કૂલમાં, તમને આમ કંઠસ્થ થઈ ગયા હોય, પણ એ અત્યારે યાદ નથી, લાંબા સમય સુધી યાદ ન રહે, કેમ કે ઔપચારિક કેળવણી છે. કેળવણીથી પ્રાપ્ત થયેલું જ્ઞાન વર્તનમાં આવી જતા દીર્ઘજીવી બને. દીર્ઘજીવી બને એટલે
લાંબા સમય સુધી યાદ રહે. એટલે સાહેબ અનૌપચારિક કેળવણી લાંબા સમય સુધી યાદ રહે. જો તમારા વર્તનમાં એ આવી ગયું, તમે વર્તનમાં એકવાર શીખી લીધું, તમને પપ્પાએ એકવાર શીખાડ્યું, તમારા પપ્પાએ એકવાર શીખાડ્યું તમને કે આપણે આ રીતે ગાડી ચલાવવાની, પપ્પાએ શીખવાડ્યું છે, એ તમારા વર્તનમાં આવી ગયું, મારા પપ્પાએ કીધું આ રીતે ગાડી ચલાવવાની, એ તમે શીખી ગયા એટલે શીખી ગયા. ભાઈ લાંબા સમય સુધી તમને યાદ જ રહી કે મારી ગાડી મારી આમ જ હાલશે. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? ઉદાહરણ હતું આ ગાડી વાળું, બરાબર. તો અલ્પજીવી એટલે શું? એવી વસ્તુ કે જે આપણે શીખા હોય એ અલ્પ હોય, ટૂંકા સમય માટે જ યાદ હોય, લાંબા સમય સુધી યાદ ન રહે. તો એ બધું કેવું છે? ઔપચારિક. સર અનૌપચારિક કેવું છે? એકવાર વર્તનમાં શીખાઈ ગયું એટલે દીર્ઘજીવી બની જાય, લાંબા સમય સુધી યાદ રહે, તો એ અનૌપચારિક છે. દીવાની જ્યોતથી દાઝેલું બાળક ફરી ક્યારે દીવાની જ્યોતને સ્પર્શતું નથી. જોશે, જુઓ તો આવું જીવનમાં એકવાર થયું એટલે આ કેવું શિક્ષણ થઈ ગયું? અનૌપચારિક. આ લાંબા સમય સુધી યાદ રહે. નાના હોય ને, 5મું 6ઠું ભણતા હોય કે 5-6 વર્ષના હોય, ટૂંકમાં આપણે સમજણા હોય, એકવાર આવી ઘટના બની ગઈ હોય, દીવાની જ્યોત એડીને દાઝી ગયા હોય, પછી આ લાંબા સમય સુધી યાદ રહે. અનૌપચારિક શિક્ષણ થઈ ગયું. પછી તમારે એને ભૂલવું હોય ને તોય ભૂલાય નહીં. બીજા કોઈક દીવા પાસે જતા તો તમે એની સલાહ, એ ન્યા નહીં જાતા, દાઝી જાશો, દાઝી જાશો. કેમ? તો કે એ શિક્ષણ તમને મળ્યું છે. કેવું છે? અનૌપચારિક. દીર્ઘકાલીન છે, દીર્ઘકાલીન, ક્યારેય ન ભૂલાય. જ્યારે ઔપચારિક કેવું છે? કાવ્ય કવિતા 1-2 વાર શીખા હોય, રિવિઝન ન કરીએ એટલે ભૂલાય જ જવાનું. ખબર પડતી હશે આ બાબત? ઔપચારિક શિક્ષણ સભાનતાપૂર્વકની પ્રક્રિયા હોવાથી તેનું પરીક્ષણ ઔપચારિક રીતે થઈ શકે. કેળવણી અનાયાસ પ્રક્રિયા હોવાથી ઔપચારિક મૂલ્યાંકન થઈ શકતું નથી. સાહેબ હવે શું છે? તો કે ભાઈ ઔપચારિક શિક્ષણ, હવે તમે જુઓ, તમને સ્કૂલમાંથી કઈ શીખવાડવામાં આવ્યું હોય તો તમે એની પરીક્ષા લઈ શકો, મૂલ્યાંકન કરી શકો. પણ તમને તમારા અનુભવમાંથી કઈ શીખવા મળ્યું હોય તો, અનુભવમાંથી કઈ શીખવા મળ્યું હોય તો, એકવાર પરીક્ષામાં નિષ્ફળ થયા તો અનુભવ મળી ગયો, અનુભવ મળી ગયો, હું પરીક્ષામાં નિષ્ફળ થઈ છું, તો તમને પછી સફળતા મેળવવા માટે તમને અંદરથી જુનૂન જાગે છે, તમે એના ઉપર મહેનત કરવા લાગો છો. તો એનું મૂલ્યાંકન નથી થઈ શકતું. તમારા અનુભવનું મૂલ્યાંકન ન થાય, પણ તમારા સ્કૂલની અંદર, તમારા કોલેજોની અંદર, તમારા શાળાની અંદર તમે જે કામ કરો છો એ ઔપચારિક શિક્ષણ છે. અને તમે જે ભણો છો અથવા ભણાવો છો તેનું મૂલ્યાંકન થઈ શકે, એનું પરીક્ષણ થઈ શકે. એટલે ઔપચારિક શિક્ષણ છે એ સભાનતાપૂર્વક છે ને, એટલે એનું મૂલ્યાંકન થાય. જ્યારે કેળવણી અનાયાસ છે, અનાયાસ એટલે ગમે ત્યારે ગમે તે વસ્તુ શીખાઈ જાય, એટલે એનું મૂલ્યાંકન ન થઈ શકે. તમે સમજી શકો છો? ઔપચારિક કેળવણીનું મૂલ્યાંકન થઈ શકે, અનૌપચારિક કેળવણીનું મૂલ્યાંકન ન થઈ શકે. સાહેબ આવી રીતે એમસીક્યુમાં પૂછ્યું હોય, ઔપચારિક કેળવણી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, અનૌપચારિક કેળવણી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અથવા કયું વિધાન ખોટું છે, આવા પ્રશ્નો પૂછાય. 4 ઓપ્શન આપ્યા હોય, એમાં બધું આવું જ લખ્યું હોય, એ 4 ઓપ્શન જોવાના. જોશો એટલે ઓટોમેટિક મને વિશ્વાસ છે કે આ લેક્ચર ભણ્યા હોય ને પછી તમે જ્યારે જાઓ ને તો તમને ઔપચારિક અનૌપચારિકનો કોઈ પણ કન્સેપ્ટ પૂછાય ને, 4 ઓપ્શન વાંચો, પછી પૂછ્યું હોય કે આમાં કોનો સમાવેશ થાય અથવા કોનો સમાવેશ નથી થતો, તોય તમને આવડી જશે. કોનો સમાવેશ થાય એમ પૂછે તોય આવડી જાય, કોનો સમાવેશ ન થાય એવું પૂછે તો પણ તમને 100% આવડી જાય. ઔપચારિક શિક્ષણ મર્યાદિત સમયમાં પ્રાપ્ત થઈ શકે કેમ કે તે આયોજિત હોય. વાત સાચી, ઔપચારિક શિક્ષણ છે આયોજનથી ચાલતું હોય છે એટલે મર્યાદિત સમયમાં. જ્યારે કેળવણી સાહેબ એ તો આજીવન ચાલે હો ભાઈ. જીવનની અંતિમ ક્ષણના અનુભવો અને ઘડપણના અનુભવો પણ કેળવણી છે સાહેબ. ટૂંકમાં આ 2 પોઈન્ટ છે આપણને અનૌપચારિક કેળવણીની વાત કરે છે કે ભાઈ અનૌપચારિક કેળવણી નિરંતર ચાલે છે. અંતિમ ક્ષણ સુધી આપણા જીવનમાં જેટલા અનુભવો મળે એ બધું અનૌપચારિક છે, પણ ઔપચારિક છે એ મર્યાદિત હોય, આયોજન સાથે હોય. માનવ સમાજની વિવિધ શૈક્ષણિક પ્રક્રિયાનો અભ્યાસ. સાહેબ હલો, ઔપચારિક અનૌપચારિકનો કન્સેપ્ટ કોઈ પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય તો તમને આવડશે? સાહેબ ઔપચારિક અનૌપચારિકનો એકાદો ક્વેશ્ચન તો હશે, અત્યાર સુધી પૂછાણા છે. આ અનૌપચારિક અને ઔપચારિક કેળવણીમાંથી એકાદો પ્રશ્ન એક્ઝામમાં જોવા મળશે. તમારે એના માટે જો ચેક કરવું હોય તો જ્ઞાન શક્તિ બુક છે આપણી, એ જ્ઞાન શક્તિ બુકમાં જૂના તમને બધા પેપરો આપેલા છે. જૂના પેપરો એકવાર જોવાના, જૂના પેપરો સોલ્વ કરવાના, તમને એના જવાબો મળશે, 100% મળશે. ચલો, કેટલા લોકો જૂના પેપરો ચેક કરશે? જે લોકો નથી કરતા ને ખાસ જૂના પેપરો ચેક કરજો એટલે તમને ખબર પડે કે આ ઔપચારિક અને અનૌપચારિક આપણે જે સમજ્યા છે એમાંથી જ પ્રશ્નો પૂછાય છે કે બીજું કઈ એક્સ્ટ્રા લેવલનું પૂછાય છે.
ચલો અહીંયા સુધી ક્લિયર હોય તો યસ કરજો, કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ચલો મોટા ભાગે એમ કે સર મેં તો ચેક કરી લીધા, અત્યારે જ કર્યા, બુક લઈને જ બેઠા છે. બહુ સારી વાત છે. જો આ બહુ સારી વાત આપણને ગમી. ઘણા કે સર મેં બુક લઈને જ બેઠા છે ને મેં બધું ચેક કર્યું. હા, બુકની અંદર ઘણી ભૂલો છે. જે ભૂલો તમારા ધ્યાનમાં આવે ને તો તમે અહીંયા ઓફિસ નંબર પર મોકલી દેજો. બરાબર, ઘણા ચેક કર્યા, સારી વાત છે. જો ચેક કરશો તો તમને ઓટોમેટિક ખબર પડે કેવું પૂછે છે. તમે આ કન્સેપ્ટ ભણી ગયા, કન્સેપ્ટ ભણી ગયા પછી છે ને એને લઈને એમસીક્યુ જોવાના, ઓટોમેટિક ખબર પડે કે નહીં આવું જ પૂછે છે. ચલો હવે આવશે માનવ સમાજની વિવિધ શૈક્ષણિક પ્રક્રિયાનો અભ્યાસ. તો બાળકનો જન્મ સમાજમાં થાય છે. સૌપ્રથમ તે સમાજના મહત્વના જૂથ કુટુંબના પરિચયમાં આવે. સાહેબ હવે આ કુટુંબ છે ને આપણી પ્રથમ પાઠશાળા છે. કોઈ પણ વ્યક્તિ એની પ્રથમ પાઠશાળા જો કોઈ હોય તો એનું કુટુંબ છે, જ્યાંથી એ ભણવાની શરૂઆત કરે. જન્મથી માંડીને મૃત્યુ પર સમાજના મહત્વના જુદા જુદા જૂથોના પરિચયમાં આવતો જાય, પરોક્ષ રીતે શિક્ષણ મેળવતો જાય. પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. બાળક જેના સંપર્કમાં આવે ને એની પાસેથી કાંઈક ને કાંઈક શીખે. સારા વ્યક્તિના સંપર્કમાં આવે તો સારું શીખે. ખોટા વ્યક્તિ કે ખરાબ વ્યક્તિના સંપર્કમાં આવે તો એ બાળક ખોટું કે ખરાબ વસ્તુ પણ શીખે. એટલે જેવાના માણસોના સંપર્કમાં આવે, જેવા સમાજના સંપર્કમાં આવે, જેવા કમ્યુનિટીના સંપર્કમાં આવે, પોઝિટિવ એનર્જી વાળા માણસો હોય, હકારાત્મકતા ધરાવતા માણસો હોય તો એનો વિકાસ એવો જ થાય. ખોટી વાતું, નકારાત્મક વાતું, ખોટું બોલવું, ચોરી કરવી, એવા માણસો વચ્ચે રહે તો એ બાળકનો વિકાસ એવો જ થાય. એને એવું જ આવડે, ચોરી કરતા જ આવડે, ખોટું બોલતા જ આવડે. સમજાય છે? તો આ બધું છે ને આપણા ઉપર ખૂબ અસર કરે છે. માણસ છે ક્યાં અને કેવા વાતાવરણમાં રહે છે. મેઇન વસ્તુ છે આ શિક્ષણ મુખ્યત્વે નીચેની રીતે થાય.